અમુક નિશાળિયા કેવા હોય છે, દફતર બદલા કરે, પૂઠા ચડેવા કરે, કંપાસ બદલા કરે, કેશ પેન નવી જોશે, મારે આવી સાયકલ જોશે, ભણવામાં ઠ હોય, કારણ કે આવું બધું હટરપટર કરે ને મન જ ન હોય ભણવા. એ માળા હારી જોઈએ, મારે આમ જોઈએ. મન છોટે છે એ અગત્યનું છે. આ તો બધા રમકડા છે. મન છોટાડવાનું છે. વર્ષોથી પૂજા કરીએ, મન નથી છોડતું ભગવાનમાં આપણું, એટલે ભગવાનનો આનંદ નથી આવતો આપણને. અક્ષરધામમાં જાઓ તો ફોસ લગાવવો પડે બરાબર. આ કઈ ડાળિયા ફાંકવા નહીં, ખાવાની વાતો. અમે સાધુ થઈ ગયા, મને પ્રમુખ સ્વામી બોલ્યા છે 3 જન્મથી સાધુ થાવ છો, લુગડા ઓઢીને ફરીથી ભગવાનના ખોળે અર્પણ થઈને. કેટલા નિયમ પાડ્યા છે. 87 વખતમાં બાપા કે સાધુ હતા, અને બાપાએ મને ખાનગી નથી કીધું. સર્વમંગલ સ્વામી, ગુણનિધિ સ્વામી, યજ્ઞપ્રિય સ્વામી, બધા નંદકિશોર સ્વામી, બધા સાધુની વચ્ચે બાપા બોલ્યા છે એટલા દ્રમાં એમ ઓક્સિજનમાં. અને બપોરે બોલ્યા 11:30. બાપા કે 3 જન્મથી સાધુ થાવ છો. મેં પ્રશ્ન કર્યો એટલે મને કીધું. મેં 87 વખતમાં હોત ને તો 87 દુઃખ નો પડવા દેત. નાસ્તા બનાવીને જમાડે, પૈસા વડતાલ વાળા મારવા છે ને, હવે માડા ઉભા રહેત. બાપા કે હતા તે સાધુ એ વખતે, એનાથી આગળ હતા એકવાર. એટલે 87 ની પહેલા એટલે ગુણેશ્વર મહારાજ, અને 3જી વાર સાધુ છે. મેં મારું નામ શું હતું? બાપા કે એવું કહેવાય નહીં, નથી આવડતું. ન બોલ્યા, કહેવાય નહીં. અને જન્મનું જાણે છે આ ગુરુ, આપણું મનનું જાણે છે. બધું જ આપણું કર્મ માત્રનું ફળ એ આપે છે આપણને. કર્મ ફળ દાતા છે. એટલે મહારાજ આપણા કલ્યાણની જતનની વાત કરે છે. આમાં કલ્યાણ આપણે કરવાનું છે, આપણો મોક્ષ કરવાનો છે, આપણે ભગવાનના ધામમાં જવાનું છે. હવારમાં બહુ ડિટેલમાં કથા કરી હતી. હવારમાં આવ્યા નતા અમુક ગરીબ ભક્તો. 8 આવરણ તોડીને અક્ષરધામમાં જવાનું છે. નિષ્ઠાની વાતો કરી હતી. કોઈ પણ ધર્મમાં જાઓ, મોક્ષ થવો જોઈએ. કયા દવાખાનામાં ગયા એ અગત્યનું નથી, રોગ માટે અગત્યનું. આપણું કલ્યાણ થાય, આપણે ભગવાન લેવા આવે, બસ આ જીવનની સફળતા અને સાર્થકતા છે આપણી. જો ન થયો મોક્ષ તો કલ્પના કરો બધા શું થશે આપણું. એ કલ્પના કરો ખાલી, કે કાલ દેહ પડી ગયો, અકસ્માત, રોગ, કાંઈક પ્રશ્ન બન્યા. તમારા જુનાગઢમાં જ એક સ્ત્રી, એક ભાઈ જોડે મેરેજ કર્યા અને 2 સંતાનો જન્મ્યા. એ પણ પેરેલિસ થઈ ગયો. એ ભાઈના ઘરમાં કોઈ નહીં, પોતાના 2 સંતાન અને પતિ પત્ની. એ ભાઈને અડધું અંગ ખોટું પડી ગયું, ખાટલા વસ થઈ ગયા. એની પત્ની અઠવાડિયા મૂકીને ભાગી ગઈ કે મારે તારી મજૂરી જ કરવાની નહીં, મારે છોકરા નહીં જોતા, છોકરી તું નહીં, હું બીજે સેટ થઈ જઈશ. આ સંસાર છે, જો રમત. સીતા માતાને વિચારો, એ સંસ્કૃતિ છે આપણી. આ કોણ તમને સદગુણો આપશે? તમારા પરિવાર છે ને, એને તમે મકાન આપી શકશો, ફર્નિચર આપશો, ગાડી આપશો, મોબાઈલ આપશો, વેહિકલ બધું કરી શકશો. એ બધું તમે શરીરનું આપ્યું. મનની શાંતિ આપી? પ્રશ્ન મનના છે કે શરીરના? દુઃખ શેના છે? ઘરમાં ઝઘડા શેમાં થાય છે? ખાવામાં જ થાય છે. અને ખાવામાં જે થતા હોય શરીરના જ છે. માણસને દુઃખ શેનું છે? મનનું. અને સગવડ શેની આપે છે? શરીરની. તમારા દીકરાને ગમે તેટલી ડિગ્રીઓ આપી શકશો પૈસાથી, સદગુણ નહીં આપી શકો. આ બધા એપીસી ના છોકરા હવારે કથા કરવા આવ્યો હતો તમને હું. સાવધાન રહેજો બધા છોકરા અહીં રહો છો તો. મા બાપે તમારા સંદાસ સાફ કર્યા છે, મોટા કર્યા છે, ક્યારે હામું બોલવું નહીં. તમારો કોઈ અધિકાર જ નથી બોલવાનો. તમે શું લાવ્યા ઘરમાં 20 વર્ષ ભાઈ? લુગડા હારા આપે, તમને ખાવાનું સારું આપે, મા બાપ બિચારા લાચારી ભોગવે છે, એની હામું બોલવાનું પાપ નહીં લાગે? આ યુવાનો બધાને કહી છે, વડીલો છે, આખી જિંદગી જીવ્યા છે તમારા માટે, ક્યારે એને તિરસ્કાર નહીં કરવાનો, સણકું નહીં કરવાનું, ઊંચા અવાજે બોલવાની નહીં. સામે પ્રેમ આપો, સમય આપો. પૂછો રોજ દાડામાં 2 વાર, કઈ જોઈ છે તમને જમવાનું અનુકૂળ આવે છે, કઈ ફેરફાર કરવો છે? પૂછો બિચારાને. મકાન એની બાંધી દીધા, તમને પરણાવ્યા છે એની, તમને ભણાવ્યા છે તમને. હવે તમારા સહારાની જરૂર પડે ત્યારે એને જેમ તેમ બોલવાનું, માથાકૂટ નહીં કરવાની, સાનામાના પડ્યા રહ્યો. તમારા છોકરા તમને વૃદ્ધાશ્રમમાં મુકાવશે, આવું શું કરશો? વ્યાજ સાથે આપશે નવી પેટી, કરાય જ નહીં બિચારાને. મોક્ષ એટલે નકરી માળા મંજીરા નથી કરવાના. આ બધા વડીલો છે, ભગવાનના ભક્તો છે તમારા ઘરમાં, મા બાપ આપણા છે, લાચારી ભોગવે બિચારા. બધાના ઘરની વાત નથી કરતો, સમાજમાં અત્યારે ચાલી રહ્યું છે. છોકરીઓ એવી હોય છે, મા બાપ ભેગા હોય, લગ્ન નહીં કરવા, નોખા થઈ જવાનું, આપણે બેને જ રહેવાનું. જે તને તાવ આવશે તારું કોણ માથું દબાઈ જશે, લુગડા ધોઈ જશે તારા, ફ્રેક્ચર થઈ જાય તને ઉછકશે કોણ? એકલા રહેવાની સંસ્કૃતિ આપણી નથી. આપણે જીવનની અંદર સારા સંસ્કારો, આપણી સંપત્તિ, આપણો પરિવાર, એ બધાને આપણે રાખીને જીવન જીવવાનું છે. બધા રોલ વ્યવસ્થિત ભજવવાના છે. આ બધું કાઢવાનું હમણાં વચનાત્મા આવશે, થોડું વાંચી લે તમને ખ્યાલ આવશે. કલ્યાણનું જતન એટલે જાળવવું, સાચવવું, સિક્યોરિટી રાખવી એની. આ તો જેને છોડી દેવાનું છે એની સિક્યોરિટી કરે છે માણસ. જે લઈ જવાનું છે એને બારણા ખુલ્લા છે. ભગવાને લખ્યું જાણપણા રૂપ દરવાજે રહેવું, 9નું વચનાથ છે અંત્યનું. પ્રથમનું 38માં લખ્યું નામાનું વચનાથ રોજ વાંચવું, નામું માંડી રાખવું. સત્સંગમાં વધ્યા ઘટ્યા, અહીંયા બધું થવાનું, મનનું મુકાવશે. અહીંયા જો હું કથા કરું છું, અત્યારે અમને સંસ્થાએ આજ્ઞા કરી છે કે તમારે બધે કથા કરવા ફરવું આખી સંસ્થામાં.
કાલે સવારે મને ના પાડે કે બંધ કીધો તમારી કથા, તમે ડેટ ઉતરી કે નવી પેટી કરશે હવે અને તમારે નથી કરવાની, તો હું મને મંદુક થવું જોઈએ? મારે બીજો પ્રશ્ન, મારે શું કરવાનું છે? ભજન કરો, રૂમમાં માળા ફેરવો, બસ ખાઈને આરામ કરો. તો નથી લખ્યું મહારાજે આજ્ઞામાં પાળી આત્મા 70 રૂપિયા, આજ્ઞામાં રહેવાનું. કથા કરે મોક્ષ થઈ જાય કોઈ શાસ્ત્રમાં આવતું જ નથી. આજ્ઞા પાળવાથી મોક્ષ થાય છે. કોઈ પણ ફિલ્ડમાં અમને બધું ના પાડી દી. અમે કોઠારી, હું કોઠારી હતો નડિયાદમાં, સુરેન્દ્રનગરમાં, અમને છૂટા કર્યા. હું અમારે મુજે જવાનું, બધી બીજી વાતો કરવાની, કોની બત્તી મારી મારો વાંક હતો, વિરોધ કરવાનો. તમે કાર્ય કરો, બધા બેઠા જ છો, છૂટા કરે તમને કાર્યક્રમમાંથી, કાંઈ ન બોલવું જોઈએ, ફોસ ફોસો ન થવો જોઈએ. અને તમે નિર્દેશકો જે હોય ને તમને સંચાલક બનાવી દે, એટલા ઉત્સાહથી કામ કરવાનું, એટલો સંપ રાખવાનો, તો તમે BAPS ના વરેલા કહેવાનું, મોક્ષનું જતન કર્યું કહેવાય. એક કાર્યકરને છૂટા કર્યા છે જૂનાને, 3 ગામમાં અભાવની વાતો કરે છે. રાજકારણ આવી ગયું સંસ્થામાં, ઢીકડા ફલાણા, સાધુનો એટલો અભાવ લે, મંદિર આવતા બંધ થઈ ગયા. કોણ એને બધું કીધું તમારે કથા કરવાની છૂટ છે, મંદિરમાં આરતીમાં આવો, મંદિરમાં આવો, મંડળમાં આવો, કાર્યક્રમમાં નહીં, કારણ કે મોટા પ્રશ્ન હતા એના માટે. અને માણસ અલૈયા ખાચની જેમ જો અવળા સચમાં થઈ ગયા. અત્યાર સુધી લોકોને બાપાની મહિમાની વાતો કરી, ક્યાં ગઈ બધો મહિમા? એ જ સંસ્થામાં છો તમે. એટલે જાણપણા રૂપ દરબારો વ્યવહાર ગયા તો જીવનના સોદા છે, માંડું ભવની બાજી, ગયા તો ભગવાનના ઘરે, ગયા તો 84 લાખ જન્મમાં ભટક્યા કરો તમે પશુને જનાવરના દેહમાં, આપણો હાથમાં. એ તમારા હાથમાં છે, તમારે કેવી રીતે સેટિંગ કરવું જીવન. આ બનવાનું, બધું બનવાનું. તમે અષ્ટક બોલો છો, કાલે ના પાડી દે તમને કે ભાઈ અષ્ટક તમારે નથી બોલવા, તમારું ગળું કહાઈ ગયું છે, તમે લાઈન પર લઈમાં નથી બોલતા, છોકરાને આપી દે. તો તમને અભાવ કે કાંઈ રસ કશું જ ન થવું જોઈએ. આ સ્વામી કોઠારી આખું ઊભું કર્યું હતું, આવું મોટું કેમ્પસ, અને કેટલા ભાવથી રાખતા કોઠારીને જાય હિંમતનગરમાં, આખો ડિસ્ટ્રિક્ટ ઓળખે એને, કારણ કે નાનપણમાંથી વિચરણ કરેલું, ગામડે ગામડે હરિભક્તો ઓળખે. હવે નવું ખેડવાનું છે બિચારાને, આવું જ કેમ્પસ છે. આને અભાવ એવું મોડું નથી ને, આવા જ ગાર્ડન, આંતિયારા ગાર્ડન ગણે એવો ગાર્ડન છે ને, બધું જ એવું છે મંદિર, સરસ મહેનત કરી છે. આ તો અહીંયા મૂક્યા કોઠારીમાં રજા છૂટા કરે, ગામડે મૂકો ભાઈ, બીજું કઈક પ્રવૃત્તિ આપે, ઘણે આપે છે. એક સાધુ અમારો આગો પાછો ન થાય, 120 સાધુની બદલી કરી ગયા વર્ષે. એક પ્રશ્ન કોઈ કર્યો, સોમ બાપુ જો ભાવનગર આખું ઊભું કર્યું જમીન લઈને, યુવકમાં ના રહેતા, એક ઝાટકે છોડી દીધું, કાંઈ નહીં, માથું મારે જ નહીં, રાજી થઈ ગયા, બાપા સામે નાચવા આવી ગયા. આ આપણા સાધુઓ છે. તમારી રીતે બધાને રહેવાનું, હોદ્દા ને આપણો હક ને આપણી માન્યતા, આપણી પ્રકૃતિઓ, આપણું મન ધાર્યું એ બધું કચરો કરાવી દીધો ભગવાન. કલ્યાણનું જતન એટલે ખાલી એમને નહીં, આપણે માનતાન થતા હોય. લખ્યું શ્રીજી મહારાજે અંત્યનું 21નું વચનાથ, કે મીણ પાયેલો દોરો હોય ને એ કેવો થાય, ચોમાસામાં અક્કડ થાય, શિયાળામાં, અને ઉનાળામાં ઢીલો પડી જાય, કારણ કે મીણ પાયેલો દોરો છે. મીણ ઓગળે ઉનાળામાં, પણ હોનાનો દોરો હોય ને એ 6 ઋતુમાં સરખો રહે. આપણે હોનાના દોરા જેવા થવાનું. મીણ પાયેલા દોરા એટલે માનતાન મળે, વખાણ કરે, હોદ્દા આપે, એટલે આપણો આમ ચડતો કલર અક્કડ રહી, અને ઢીલા પડી જાય, કઈક અપમાન થાય તો મહારાજ કે હોનાના દોરા જેવા દઢ વૈષ્ણવ એ મારી નાત જાત છે, એ મારા હગાવાલા છે. આ મહારાજના શબ્દો છે અંત્યના 21માં વચનાથનું જે છે હોનાના દોરાનું. નથી લખ્યું સપૈયામાં બધા આચાર્ય મારી નાત જાત છે. આવા દઢ વૈષ્ણવ એ જ મારો પરિવાર છે. આ ભગવાનની વાણી છે. આપણે મહારાજના આશ્રિત થયા છીએ. આપણા ભાગશાળી છે કે આપણે આ બેહવા દેશ તમને. આ કોના ઘરમાં બેઠા છીએ? ધર્મની સભામાં આવ્યા, અનંત બ્રહ્માંડમાં નથી, ગુરુ પ્રમુખ સ્વામી આપણને મળ્યા છે. ક્યાં આમાં હોચવા ગયા કોઈ ઠેબરા બાંધી? હું તપ કરી આપણે કયો, હું સાધના કરી આપણા કલ્યાણ માટે. સહેજે સહેજે ભગવાન મળી ગયા, અક્ષરધામ જે યોગીઓને ન મળે, જે ઋષિમુનિ જે હિમાલયમાં ઓગળી ગયા, કોઈને તેડવા ન આવે, અને આપણને શ્રીજી મહારાજ લઈ જશે. ખાતરી આપી બાપાઈ. કેટલા હજારો પ્રસંગો છે બાપા લેવા આવ્યા, લઈ જાય આપણને, વચન આપે છે. બાપા વચન ભંગ ક્યારેય નથી થયા. તો એવા ગુરુ આપણને મળ્યા છે મહાન. એ ગુરુને ખાલી રાજી કરવામાં જો તમને સારા કપડા પહેરવા ના જ પડતા, ના પાડે છે, બંગલો બનાવવા ના પાડે છે, ગાડીઓ ફેરવો, તમારી સગવડ પ્રમાણે રહ્યો, જે સગવડ ભગવાનને આપી છે. આમાંથી ભગવાનના ભક્ત અમુક એવા પણ બેઠા છે કે ઘરમાં લાચારી ભોગવે છે, આર્થિક ઘણી મુશ્કેલી છે, પતિ પત્ની ખેંચા ખેંચ કરતા હોય બિચારા, અને છોકરા સમજી ન હોય, ઘરમાં લાડ કરતા હોય, મને મોબાઈલ લીધો, મને આમ લઈ જાઓ. હું કામ આ બધું પરિસ્થિતિ માણસને સમજી નથી શકતા. હવે લાચારી ભોગવે, ગમે તે ભોગવે, તો ખુશમાં જ રહેવાનું. કેટલા દાડા પછી હું ભલે મોટી મોટર લઈ નીકળ્યા હોય, આપણે કોઈ બેહારે નહીં, ભાઈ કોર્ટમાં જતા શું કરતા તમને ખબર, મોટર વાળા શું કરે છે? થોડા દાડા પછી આપણે, તમને એકવાર મેં આ વાત કરેલી છે સભામાં, યાદ કરી દઉં ખાલી, કે તમને 90 વર્ષ ઝૂંપડામાં રહેવાનું કે 90 વર્ષ બંગલામાં રહેવાનું. કે આપણે સામાન્ય ઝૂંપડામાં કોઈ નો પાસ કરે, ભલે તમે બોલો, ખાલી બોલો તમે કે આવું કહે છે ને એટલે ઝૂંપડું કહી, બાકી હમણાં આપે તમને, હાલો બંગલો મૂકી દો, ઝૂંપડું બનજો, બાજુ રહેશો, ખાલી કરશો. તમારું બંગલો નથી ને એક ફ્લેટ ખાલી નહીં કરો, અને 100 કરોડનો બંગલો 150 કરોડનું બેલેન્સ તમારા નામે કહી દે, તમે વાપરો, તમામ સુખ દુનિયાના છે બંગલામાં. પણ બંગલાવાળા મારે ને એને યમરાજા લઈ જશે, ઝૂંપડાવાળાને ભગવાન વિમાનમાં બેહારીને ધામમાં લઈ જશે. તમે શેમાં રહેશો? ઝૂંપડામાં રહ્યો કે ના રહ્યો? તો ક્યાં ઝૂંપડામાં રહેવાનું? દુઃખ કેમ છે? તમે 90 વર્ષના દુઃખ સ્વીકારી લીધા કે નહીં? તો થોડુંક સ્વીકારી લો ને નિયમ આપણા.
થોડું મનને મારો. મનને મારવું એ જ આધ્યાત્મિક ધર્મ છે, એ જ મોક્ષ છે. મન તો ખરાબ છે, ધૂળનું ખાનારું છે. એ મનને મારવું એનું મોક્ષનું જતન કર્યું કહેવાય. મારવું જ પડે તમારે. પૂજા ના કરે, મનને મારો. કેમ પૂજા નથી કરતા? કેમ તિલક સાંડલો નથી કરતા? ભગવાનને ગમે છે કે નથી ગમતું? તો તમારું ગમતું કરવાનું છે. દવાખાનામાં તમારે ગમતું થાય, ડોક્ટરનું ગમતું થાય. તો તિલક સાંડલો કેમ બધા નથી કરતા? ખોટું ન થાય તે ખોટું હું કામ કરો છો તમે? પહેલા તો શરમ છે નહીં આવે તમને ધર્મ પાળવામાં? ભગવાનનું ચિહ્ન કરવાનું છે કપાળમાં. હિન્દુ છીએ આપણે, હિન્દુનું પ્રતીક કરવામાં હિન્દુને શરમ આવે છે. કોઈ મુસલમાન એના ધર્મને છુપાવતો નથી. કેટલું જનૂન છે ને. અને આગા પાછા કેમ થાવ છો હિન્દુ છે? ચાંદલો કરો ને, એમાં ક્યાં મોટો ખર્ચો ને બિલ આવે તમારે? મુક્ષલમાં મળે છે પૂજા, આખી જિંદગી હાલે પૂજા. રૂપિયાનું કંકુ હોય, ક્યાં એમાં સમય એટલો બધો જાય છે? કરવું નથી, છાપા વાંચવા છે, ના આટા મારે લુંગી પહેરી લફડ ફફડેલા પૂજા કરીને ના જલ્દી. માણસને છે ને ખબર, થાળ ગાવા બેહતા નથી તમે કોઈ. તમે નો બે, વડીલો નો બેહે. હું કામ ખુરશીમાં નીચકે જઈને ત્યાં આટા મારો? થાળ ગાવ ને ઘરમાં. મંદિર મોટું બનાવ્યું, લોકોને દેખાડવા બનાવ્યું છે? ભક્તિ નથી કરવાની? ક્યાં તમારે ધંધા વેપાર છે વડીલોને? થાળ ગાવ તમે. અમારે ઘરવાળી ગાય તો તમને કીડીઓ ચડે, ગાવ ને ભક્તિ થશે તમારી. ઘરવાળીનો કોન્ટ્રાક્ટ છે થાળ ગાવો શાસ્ત્રમાં, એવું લખ્યું તમારી પત્ની થાળ કરે તો જ તમે ભક્તિ છે કે નહીં? આપણે યોગી બાપા થાળ ગાતા. બેહો ને ઘર મંદિરમાં બેહો બધાય. ટકટક ના કરો, સલાહ ન આપો. હમણાં થોડીક વાત કરીશું પરિવારની. અત્યારે મોક્ષની વાત આપણે કરીએ છીએ. મોક્ષ આપણો કોઈ પણ ભોગે મોક્ષ થવો જોઈએ. બસ કચરો થઈ જાય આપણો. ભગતજી મહારાજનો કચરો થઈ ગયો દુનિયામાં. આની જેવા પુરુષ કોઈ તમે હું કોઈ ભાગી જાય હાજે હાજે, જેને મારે, ઝેર આપે, વિમુખ કરી નાખ્યા. મંદિરની બહાર બેઠા બેઠા મહિમા ગાય એ ભગતજી છે. મોક્ષનો ખપ તો જોવે ને, કલ્યાણનું જતન. શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ છે. તમારે કોઈ હગાવાલા ઝેર ખાવા તમારા માટે? ગમે તેવા વેવાય ને મિત્ર લાવો, ઝેર ખાય તમારા માટે, ખુયા ખાય. શાસ્ત્રી મહારાજ એ કર્યું છે આપણા કલ્યાણ માટે. ક્યાં આમાં તમારે કઈ મોટા દુઃખ વેઠવાના છે? મનનો કચરો વિષયોમાં, આપણે અનંત જન્મથી ભટકતું મન છે આપણું, એને રોકવું પડે. સંતો રોકે, અમારે મારવાનો છે. અમે સાધુ છે એટલે કઈ લાયસન્સ નથી મોક્ષના કપડા પહેર્યા એટલે. અમે મા બાપ છોડીને જલસા કરવા નથી આવ્યા, અને તમને કઈ આવું ટડકાવા નથી આવ્યા. આ તો મોક્ષની ટડકાવતા નથી, મોક્ષની વાતો મને કહેવામાં આવ્યું. થોડી ધમધમાટ વાત કરજો એટલે તમને લાગે આ તો સ્વામી ડોઝ દેવા મળ્યા. ભાઈ એવું નથી ભાઈ સાહેબ, તમે અમારા હગા, તમે દુખાજો મને પાપ લાગી જાય, મારું જીવનું બગડી જાય. તમે અમારા હગા તમે છો હાચા. આ તો બધા બહાર ઠીક છે, હવે ઘરે તો બે ત્રણ હગાઓને રિહાડી લવાય. હાચા હગા તમે છો, અને તમારી ઉપર પ્રેમ છે એટલે કહીએ છીએ. પોતાનો છોકરો નપાસ થાય ને એને કે સોસાયટીના છોકરાને વઢવા જાવ નપાસ હોય તો બાદ દારૂ પીને સામું ન જોઈએ. તમને કઈ ચાંદલો કરવો એમ સભામાં આવો, કારણ કે તમને ભગવાન મળ્યા છે. તમે 10 કરોડ રૂપિયા ઓપરેશન કોણ કરે? ડોક્ટર ન હોય તો. તમને ગુરુ મળી ગયા છે એટલે તમારા હાથમાં તમારો મોક્ષ આવી ગયો, છીનવાઈ ના જાય. કરોડો જન્મથી જલસા જ કર્યા છે. આ જન્મે ભગવાન માટે હોમાઈ જ જવાનું, આપણે ઓગળી જ જવાનું. કોઈના ઘરમાં ઝઘડા નહીં કરવાના. જેમ કે માલો સહન કરી લો ને ભાઈ, ભગવાન મળ્યા તમને 500 ગ્રામ હોનું મળે ને, બે ગાળી દે તો અસર ન થાય પછી એ વખતે. એ લાભ દેખાઈ ગયો હોય ને, દુઃખ ભૂલાવા મળે. તેમ ગઢડાઓને પાણી પાવ, રાજી થાવ. મોઢું બગાડીને દૂધ આપું તો તમને પાણી સારું લાગશે, દૂધ નહીં. પણ ખાવાની ડીશ બનાવ હારા મારીને કે ખાવા જ આવ્યા જુનાગઢથી મફતનું, ખાવ ક્યાં ના પાડવી? ભાવે તમને? તમને પાણી ભાવ છે, પણ તમને એમ કે બે ગાળ દે તમને લાખ રૂપિયા આપે, ખાવ કે ના ખાવ? ગાળે ક્યાં ગુમડા થાય? આપણો કાંઈ વાંધો નહીં. લાભ થાય ને તો ગાળ્યું શ્લોક જેવી લાગે શિક્ષાપત્રીના. એમાં અક્ષરધામ લેવાનો જો લાભ થાય ને આપણને, જો છોકરો નપાસ થાય ને એને ખાવું નહીં ભાવે. 12માં 10માં 9માં જોજો. અને જો બોર્ડમાં પહેલા નંબરનું રિઝલ્ટ આવે ને તો ખાવું નહીં ભાવે. એની મમ્મી હારામ હારું બનાવે ને તો શું કે મને હમણાં નહીં ખાવ, મને મજા નહીં આવે, હું પછી ખાશ. એના ભાઈબંધને ફોન કરે, મળે, એનો આનંદ અંદરથી થતો હોય ને કે બોર્ડમાં નંબર આવ્યો મારો. નપાસ થાય તો ખાવું નહીં ભાવે. જે માણસને પ્રાપ્તિ થઈ છે ને એને આનંદ અંદરથી આવે. આ વરરાજો હોય છે તે બધા અનુભવેલા છે. ખાવાનો ખોરાક કેટલો થઈ જાય તમને? અડધો તે દાડે, એક દાડા, 2 દાડા પૂરતો. રોજ 5 રોટલી ખાય ને તે 1.5 જ ખાય. એટલે રાતોરાત ખોરાક ઘટી ગયો તારો ભાઈ? થાય છે કે નહીં થતું? આખી રાત ગરબા આગલે દાડે રમાવી માંડવા દાડે તો બીજાડે મારવાલો ઝોલું ન ખાય વરરાજો. કેમ ભાઈ? એને એક મન ડાયવર્ટ થઈ ગયું છે બીજી વ્યક્તિમાં, વિચારો બદલાઈ ગયા છે એટલે ઝોલું ન આવે. એક છોકરીની પ્રાપ્તિ થઈ, એની પ્રકૃતિ બદલી નાખે છે 2 દાડા, તો ભગવાનની પ્રાપ્તિથી આપણી પ્રકૃતિઓ બદલવાની કે નહીં બદલવાની? બધાને બદલવાની. આજે તમને હું નથી જાણી શકતો ભગવાન હું છે ને પ્રાપ્તિ શું છે. આ તમને સમજાઈ જવાની વાતો નથી. ધર્મો ગણાય છે, કોઈ ધર્મમાં ગણતા નથી કહેતા, પણ મહાન પુરુષ છે ને બસ એ કામ કાઢીએ, એને કાંઈ કરવાનું નહીં આપણે. બસ એના શરણે બેઠાથી થોડાક નિયમ એને પાડી અને ન ગમે ન કરવું આપણે. બસ આ સભામાં આવવાનું બાપાએ કીધું છે, આપણે કલ્યાણને જતનની વાત કરું તો અઠવાડિયે એક સભામાં બધાને ભરવી જ. તમને સમય કોની આપ્યો છે? તમે નક્કી કર્યો સમય જીવનનો? કાલે હવે ભગવાન લઈ લેશે, કરો ને દાવો. જેની સમય આપ્યો એના માટે તમારો સમય નથી તો કોના માટે સમય વાપરો છો તમે? 2 પૈસાના સ્વાર્થી માણસો માટે આટા મારો સગાવાલા જે છોડી દેવાના તમને. તો જેની પરમાત્માએ જન્મ આપીને મોકલ્યા નહીં તેડવા આવવાના છે એના માટે તમને સમય નથી. અઠવાડિયે કલાક સમય નથી તો તમે આધ્યાત્મિક છો હું ધર્મવાળા?
આજે જે રવિવારની સભામાં આવ્યા છો પણ દર રવિવારે નથી આવતા ને, એ તમે તમારો સમય ક્યાં જાય છે હા સમજો, સમજો. ગાંડા નથી ગુણાતીતાનંદ સ્વામી કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો લખ્યું છે. કામ બગાડવાનું કે છે, ઠેલી તો જોવો, એક કામ ઠેલો તમે. રવિવારે કોઈ કામ ના કરવું જોઈએ. મનુષ્ય આપણે, ભગવાને આપણે સમય આપ્યો છે, એ લેવા આવશે. શરીર નિરોગી રાખવું એના હાથમાં છે. અમને પહેરેલી સીધે લુગડું પહેરતા ન આવડે, કોઈ પાવર વાપરવાના નહીં ખોટા એવા. હું ધારું તો આમ કરી નાખું. ધારો ને કોણ હામ દે તમને? બધું ધારવા મળો, 200 વર્ષ કઈ થાય નહીં. હવા મકાનમાં તો બધું ધારો તમે, કશું ન થાય. ગાંઠિયો ધારેલું ધારવાનું તો મોક્ષ છે આપણો. એટલે સમય બધાને ફાળવવાનો આ બાપાની આજ્ઞા છે, એટલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. અને આવવાનું જ અહીંયા બધાને. અહીંયા આવ્યા છો ને બધા, દર રવિવારે આ સંખ્યા એટલી હોવી જોઈએ, ટાઈમે આવવાનું. મોડા મોડા નહીં આવવાનું. મોડા આવવાનું કારણ આમતા ઓલો પંથર પડી ગયું છું રસ્તામાં, અમથા મોડા આવે. રવિવાર છે ને થોડું ટીવી જોઈને આવ્યા છે, અમુક તો એવા બળ્યા છે આમાંથી. અને અહીંથી જઈને પાછા ટીવી જોશે, વહેલા છૂટી જશે. શું કરશે ઘરે? મને ઊંઘ નહીં આવે વહેલી. જે ટીવી જોવાના વાંચો જીવન છે, કેસેટ સાંભળો ને, ભજન કરો, ઘર સભા કરો. આ ટીવીના તાઇફા બધા ભેગી વાત કરી, મોક્ષના જતનની જ વાત આવે છે. આ તમારા ઘર બધા થિયેટર થઈ ગયા. તમારા ઘરમાં ભવાઈ આવી, વેશ્યાઓ આવી, ગુંડા આવ્યા, દારૂડી આવ્યા. ટીવીમાં કોણ બધા નરસિંહ મહેતા બધા કામ કરે છે ને? અને આખું ઘર ભેગા બેસીને જોવો છો તે હું ભગવાન રાજી થાય તમારી પર. ઘરમાં શાંતિ રહેવાનો છે. આજે બાપાની મેં કેસેટ સાંભળી, હવારમાં તોડી નાખેવી કેસેટ છે બાપાની ટીવી માટે. પણ માણસને હાલે જ નહીં, બસ આખું ઘર ગોઠવાઈ દે. ભેગી સુખ દુઃખની વાત કરે એટલે હંપ નથી પરિવારમાં. ભેગા બેસતા નથી, તમે દિલ ખોલીને વાત નથી કરતા એકાબીજીની. અને ઘરમાં બધું આવી ગયું, આપણે ટોકી થઈ ગયા. ઘરને મંદિર બનાવવાના છે. ઘરમાં આરતીઓ થાય, થાળ થાય, ઘર સભા થાય. પેલા સંજયભાઈ અજમેરાની વાત મેં કરી હતી, એના ઘરમાં 5 થાળ ગાય, શ્રેષ્ઠા બોલાય. કરોડોપતિ માણસ છે અજમેરા. સત્સંગ જોવો, શીર સાથે છે. એના ઘરમાં પેપર નહીં, ટીવી નહીં. 25 કરોડના તો ફ્લેટમાં રહે છે. એની અબજો રૂપિયાની મિલકત છે ભારતમાં. શીર સાથે સત્સંગ. આ તો સહેજ પૈસા આવે, વીઆઈપી થઈ જવાનું, મોઢા આવવાનું, આમ કરવાનું. હવે વીઆઈપી છે ને ભગવાન આગળ, આપણે કોઈ ધૂળી નથી ભગવાન આગળ. મોટા રિલાયન્સના માલિકો છે ને, ભગવાનની ચરણની રજ ધૂળી નથી. કરોડો નરેન્દ્ર મોદી આવે તો ભગવાન આગળ કોઈ વેલ્યુ નહીં. પરમાત્મા અનંત બ્રહ્માંડોના રાજા છે. ઉત્પન્ન કરે એના સંકલ્પ, પ્રલય કરી નાખે એના સંકલ્પ. એ પરમાત્મા દેવો થતરે કાળ ધ્રુજે એનથી યમરાજા. એ પરમાત્માના ધામમાં જવો છે ને, એ આપણા હગા થયા. આપણે એને ખોળાય બેઠા છે. તો એના માટે આપણે જીવન જીવવાનું છે. થોડા વર્ષનો મામલો છે કે આ તમને કાયમ કે છે. અને આપણા હારા માટે જે નિયમ છે એ તમારી સેફટી માટે છે, તમને હેરાન કરવા નથી. સભામાં આવો, જો તમે બધા સભામાં આવો છો, કેટલા ધર્મવાળા બની ગયા, વ્યસન નીકળી ગયા, ચારિત્ર હારા થયા, પૂજાપાઠ થયા, એકાદશી રહેતા થયા, સંતોની સેવા કરો મંદિરની. એ કેટલા ભાગ્યશાળી છો તમે. આ દુનિયામાં કરોડોપતિ આવે, હું કોઈની નિંદા નથી કરતો. અંબાણી આવે, ધીરુભાઈ, નરસિંહ મહેતા આવે, કોને પગે લાગુ તે? નરસિંહ મહેતા લાગો કે ના લાગો? ખાલી પગે લાગી, થવું છે અંબાણી બધાને પગે લાગી, બસ. આયા નરસિંહ મહેતાના સવારે એના જન્મસ્થાને કેટલા માણસો રોજ જાય છે? કોણ નવાબની કચેરીમાં જાય છે? જુનાગઢના જ રાજા હતા એ વખતે, નરસિંહ મહેતા હતા. કોઈ મીઠું આપતા નહોતા નરસિંહ મહેતાને. નવાબની બોલબાલા હતી જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં. અત્યારે આવે કે પાંચ સુઈ. આ દુનિયામાં સળકાટમાં ના લેવાનો, બધા આને રાજી કરવાનો. આ અમારા હગા, આને ફોન, નવરા બેઠા ફોન લઈને બે, કોને કરવું? ખબર હોય કરવાનો તો તરત કરો, કામ હતો અમથા વિચાર. કોને આ ટાઈમ પાસ કરવાનું છે? આ મનુષ્ય અવતાર હું છે ને તમને મને ખબર નથી. મેં મહાભારત વાંચ્યું છે. હું સારંગ તો મેં 18 પુરાણ વાંચ્યા, ભાગવત અક્ષર અક્ષર વાંચ્યું, રામાયણ વાંચી, વાલ્મીક એ વખતે મેં વાંચેલા છે. એમાં લખ્યું છે મહાભારતમાં શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મના અધ્યાયનો 200નો અધ્યાય છે, 202 અધ્યાય. માથાના વાળથી દરિયો ઓલીસી નાખો, એક વાળથી લઈ લઈને ખંખેર્યા કર્યો. એ દરિયો ખાલી છે, મનુષ્ય અવતાર ભગવાન આપશે. આ વ્યાસ ભગવાન લખી ગયા છે. તમે ન માનો એટલે ખોટું નથી કે હું ન માનું તો કાંઈ વાંધો નહીં, જે માનવું એ માનો. કોણ તમને કહે છે? હિન્દુને હિન્દુના ગ્રંથમાં શ્રદ્ધા ન હોય હિન્દુ કહેવાય? કોઈ મુસલમાન કુરાનમાં શંકા કરે તો વ્યાસ ભગવાનને ગપ્પા માર્યા હતા વેદમાં, મહાભારતમાં? કાલ મરી ગયા, પૂરું થઈ ગયું. તમારા હાથમાં કોઈ રસ્તો નથી. કોઈ એટલે કોઈ. હોનાના પેલેસ ભલે તમારે ગમે તેટલા પ્લોટને જમીનોને મોટું ગમે તેટલું ઊભું કર્યું હોય, ધૂળ. અહીંયા પેલા સરવૈયા, આપણે શું નામ એના દાદાની, મગનભાઈની પારાયણ છે અહીંયા, અરવિંદભાઈના બાપુજી. એ અરવિંદભાઈ આખી પોપર્ટી મૂકી દે, એના બાપુજી મગનભાઈ આવે હવે પાછા આખી ભારત ગીરે મૂકો તો આવે, પૂરું થઈ ગયું, રખ્યા થઈ ગઈ એની. કાલે મારીને તમારી થઈ જશે. પછી કોણ પરિવાર આપણો? તો ભજન કરો થોડું. તમે નહીં કરો, તમારા છોકરા કરવાના છે. તમને આરતીમાં રસ ન હોય, ઘર મંદિરમાં થાળ ગવામાં રસ ન હોય, આ તમારી નવી પેઢીને રસ જાગશે કયો મને? એ ડિગ્રી આપી છોકરાને, ભેગો રાખશે, પ્રેમ આપશે, તમને સંભાળ લેશે. ડિગ્રીઓ કાંઈ કામ આપતી નથી સંસ્કારો વગેરે. કેટલા આટા મારે ડિગ્રી વગેરેના પાપ કરે છે, મા બાપને દુઃખી કરે છે. ડિગ્રી વાળાને હું ઓળખું છું, કેટલાય આટા મારે છે એમને કશું નથી. જીવનના કોઈ ઠેકાણા નથી ડિગ્રી વાળાને. ડિગ્રીઓ ના લેવી એમ નથી કહેતા, પણ સંસ્કાર વગરનું શિક્ષણ બાપા કહે છે ભક્ષણ કરશે. છોકરા છોકરીઓને આજે પ્રેમ, તમારી 25 વાળા દીકરીને ડિગ્રી આપી, 2 પૈસાના માણસ જોડે ભાગી કેમ જાય છે? તમે હું મા બાપે ઘરમાં આપ્યું એને કયો? હું ધર્મનો પાયો આપ્યો?
એક 2 પૈસાના છોકરા જોડે તમને અંધારા રાખી ભાગી જાય, લફરા કરે, તમારા મેટ તૂટી જાય, એ તમે ઘરમાં સંતાનોને આપ્યું હું, એના મા બાપ છે જવાબદાર. તમારી ફરજ છે ને સંસ્કારો દેવા. કંઈક બાજુવાળા દેવા આવશે? જન્મીનાથી તૈયાર કરો બાળકને, તો પ્રેમ આપો એને, પ્રેમ જ અપાય. ટકટક ના કરાય કોઈ દે. ટકટકથી સમજણથી માણસ ક્યારેય સુખી ના થાય. એને પ્રેમ જ આપવો પડે. અમને બધાને પ્રમુખ સ્વામી પ્રેમ આપ્યો છે, એટલો બધો પ્રેમ આપ્યો છે ને, એમ 100 જન્મ એના માટે. મને પ્રમુખ સ્વામી કહે ને તમે નરકમાં 100 જન્મ રહ્યો તો 100 જન્મ રહું, પણ તમારી જોડે રાખજો. મને જીવન આપી દી, ઝેર આપે નતર પી જાય. એમ જીવતા હળગી જવાનું કે હું હળગી જાઉં, કારણ કે મને પ્રેમ આપ્યો છે ને, એનું જીવન એવું છે. તો ઘરમાં પ્રેમ આપો છોકરાઓને, છોકરીઓને. પણ ટીવીમાં છોટી જાઓ, ક્યાંથી પ્રેમ આપી શકશો? તમારે ગરમ ગરમ ખાવા જોતું હોય, ક્યાંથી પ્રેમ આપશો? આપો ને ગરમ રોટલી તમારા દીકરા દીકરીઓને, મા બાપને, ભાઈઓને. તમે જમો, હું નહીં જમું. તમે નહીં જમો તો હું ખાશ જ નહીં. તમે જમો, આ સારી વસ્તુ એને આપો તો લાગણી થાય તમારા માટે. લાગણી હશે ને તો તમારું માન છે. આ તો માણસને ફેસિલિટી ભોગવા છે. ઘરમાં ટકટક ને સલાહ આપ્યા કરે. સલાહ કોઈ દેવી નહીં, બધાને ભગવાન બુદ્ધિ આપી. ઘરમાં કોઈ રોબોટો નથી કે સ્વિચ ચાલુ કરવાનું ફર્યા કરે. બધાને મગજ છે, બધાને એજ્યુકેશન અલગ અલગ છે. થોડીક તમને પારિવારિકની વાત કરવાની છે. આ મોક્ષના જતનની ઘણી બધી વાતો આવે છે, પણ થોડીક વાત કરી દી, કારણ કે હમણાં ટાઈમ થઈ જશે. આપણે હવે આપણા જીવનની અંદર જો પરિવાર છે, આપણો મોક્ષની જ વાત છે. ઘરમાં ડખાવો તેમ ભજન કરી શકશો? સારું, ઘરમાં શાંતિ. અહીં ઝઘડીને આવ્યા હોય, કથમ મન છોટે. ઘરમાં બધાની ઉંમર અલગ અલગ છે, એજ્યુકેશન અલગ અલગ છે, સંસ્કારો અલગ અલગ છે. તો બધાના માઇન્ડ એક સરખા હોય વિચાર? તો પછી તમે આમ, તમને મનમાં શું છે કે મને ગમે એ બધાને ગમવું જોઈએ, મને ભાવે એ બધાને ભાવે. તમારા વડીલોને ડાયાબિટીસ હોય ને બધા શ્રીખંડ પૂરી ખાવ, ગમે ને? રાજી થાવ ને, શું વાંધો છે? આપણા પરિવારને સમજવાની કોશિશ કરો. તમે એને સંસ્કારો સારા આપો, લાગણી પ્રેમથી આપો. થોડુંક ગળી જાઓ, સહન કરો, ધીરજ રાખો, જતું કરો, ભૂલી જાઓ ભૂલ થઈ હોય તો. કેટલી મમ્મીઓ એવી છે ને, છોકરાને ટેબલ ઉપર ચડ્યો, શું કે જો ટેબલ ઉપર ચડ્યો છે ઘોડા પર, પડીશ ને તો મારીશ. પડે તો મારે કે દવાખાને લઈ જવો જોઈએ, ધમકી આપે. એને સમજાવવાનો હોય તો પડીશ. હું તમને બીજી વાત કરું. છોકરો નપાસ છે હોય તમારો, 10માં નપાસ છો, 7માં નપાસ છો, 8માં કદાચ નપાસ થયો, એક ધોરણની વાત કરું, કોઈ પણ ધોરણમાં, શું કરે તમારે? દીકરીઓ આપો છો ને, પ્રેમ આપો છો, સંસ્કારની વાતો જ આવે છે. શિક્ષણને સંસ્કાર અલગ ના પાડી શકો. તેમ શું કરો? પેલો ગુસ્સો આવે કે નહીં તમને? એક છોકરો, એના પપ્પા આવ્યા ઓફિસથી, દોડા બાણ આગળ ગયો રિઝલ્ટ લઈને. પપ્પા જો રિઝલ્ટ, એટલે પહેલા એની રિઝલ્ટ જોયું, નામ કઈ ન વાંચ્યું, 55%. 2-3 ઝોલું માંજી દે, 55% લાવ્યો, રખડેલા આમ તેમ ટીવી જોયા કર્યું. પપ્પા તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું, મારું 85% વાળું પછી બતાવું તમને. તમે લાવા હતા ને 85, પણ જવડ્યા જાણ્યા વગર. નપાસ થાય ને તમને તો બુદ્ધિમાં નહીં બેસે. છોકરો નપાસ છે ને શાબાશી દેવી જોઈએ. છે હિંમત તમારી? હું તમને બરાબર જ વાત કરું છું. તમારી બુદ્ધિમાં ન બેન તો હું પ્રમાણિકપણે બોલું છું. શાબાશી દેવી જોઈએ, કાંઈ વાંધો નહીં. ભલે નપાસ છો, તમારે કહેવાનું હું નપાસ છો. કોને નોકરી મળે ભણી ભણીને? આપણે ઘણી બાપદાદાની મિલકત જલસા કરી, કાંઈ વાંધો નહીં, નપાસ છો થયો. છે હિંમત તમારી બોલવાની? આ જ બોલાય. આ તો અમે ગયા હોય બધા વચ્ચે બોલે, સ્વામી આને શીખમણા આપો, રખડેલ છો છે. છોકરાનું મોઢાના હાવભાવ બદલાઈ ગયા હોય, અને તમારી એની વચ્ચે દિવાલ શરૂ થઈ ગઈ. જા દોડાથી દોડું બને છે, દોરાથી એ તૂટે નહીં. પછી તમે ગમે તેટલું બોલો, એટલે રિઝલ્ટ સુધરવાનું. રિઝલ્ટ દાળ ઉભરાઈ ગઈ, તેલ ઉભરાઈ ગયું, કપ રકાબી ફૂટી ગયા, હારા થવાના છે. ઉભરાઈ ગયેલું પાછું તપેલીમાં આવવાનું છે. તો હું કામ બોલો છો? કોઈ ઘરમાં બગાડવા આવ્યું છે? દુઃખી માણસને મદદ કરાય કે ટડકાવાય? રિઝલ્ટ આવ્યું, છોકરો દુઃખી છે, જેથી કપ રકાબી ફૂટી ગયા, એના મનમાં ટેન્શન. ટેન્શન વાળાને આશ્વાસન દેવું જોઈએ. તમે શું કરો છો? ક્રોધ કરો છો, એટલે છુપાવે ફરીને. પછી છોકરાનું જ્યારે વેકેશન શરૂ થાય, 15 દાડા થઈ જાય, ખાવાનું સારું બનાવો, છોકરાને ભેળ ભાવે, પાણીપુરી ભાવે, એને સારું ભાવતોય બનાવો. અને પછી ખુશ હોય ને ત્યાં ધીરે ધીરે બોલો કે ગયા વખતે તું નપાસ તો ને, કાંઈ વાંધો નહીં, પેપર અઘરા છે, તારી તબિયત થોડી એવી હતી, પણ તારામાં બુદ્ધિ તો બહુ જ છે. તારા મામા કહેતા હતા કે મારો ભાણો બહુ હોશિયાર છે. બોલ તું ધારે ને તો 85% લાવે ને, એવું મગજ છે તારું પાવરફુલ. નો લાવી દે, છોકરાને પાણી ચડી જાય, બોલો કે લાવી દો પપ્પા. બોલે કે ના બોલે? વળી 15 દાડે ફરીને યાદ કરાવો કે તું 85% લાવવાનો છો ને, મેં બધાને કહી દીધું છે, તું લાવવાનો જ છો. એ ક્યાં લાવવાનો છું ને? બહુ ટીવી જોવા ધીરે રહીને કહેવાય તું 85 લાવવાનો, ઓછા આવશે બધા. ગયા વખતે ભૂલ થઈ. બોલો એને પાણી ચડી જાય કે ન ચડી જાય, ભલે 85-75 તો લાવે કે ના લાવે, પણ મારવા મળ્યા હોય તો રિઝલ્ટ આવ્યું તરત એ લાવે 85. અને પછી સમજાવવાનું, તું 1 વર્ષ નપાસ છો, એનું પરિણામ શું આવ્યું કે તને 1 વર્ષ મોડી નોકરી મળે. તારે 15,000 પગાર હોય તો આપણે 2 લાખ રૂપિયા ગયા. કહેવાય કે ના કહેવાય? કેમ આવે 2 લાખ? બીજું, તને 1 વર્ષ પ્રમોશન મોડું મળશે. તારા લગ્ન 1 વર્ષ મોડા થાય, 25% મોંઘવારી વધી જાય. એના મગજમાં નાખવું પડે, કાનમાં નહીં, હૃદયમાં નાખો ને, એ પરિવર્તન આવે. પણ માણસ આજે શું કરે છે? કઈક ભૂલ થઈ, તૂટી પડે. તમારી ભૂલ ઘરમાં ક્યારેય નથી થઈ, એવું માનો છો તમે? નથી થઈ?
શિકારી ક્યારે ભલે થાય, મારથી થાય, તમારથી થાય, બધાથી થાય, મનુષ્ય આપણે, પણ સ્વીકારીએ છીએ. ભૂલ કરી અને વઢવાનું એ તો કેટલું ખરાબ કહેવાય. કાંઈક તમારથી ફૂટી ગયું, કંઈક દૂધ મૂક્યું હોય, મોટું દૂધ પાક બનાવ્યો, તમારી ઠોકર વાગી જાય તમારથી, તો ઢોળાય એનો વાંધો નહીં, ઢોળાઈ જાય. પણ ઢોળીને ગરમ થાવ છો, અહીં મૂકો ભાઈ, ઢોળાય જ નહીં. મોતી આવ્યા તમને, અને છોકરાથી ઢોળાઈ ગયા, શું કે આંધળો છો, તમે નહોતા આંધળા એ વખતે? થાય છે કે નથી થતું કોક વાર? ઘરના વડીલ છે એટલે તમને પાવર નથી આપ્યો. તમારી પત્ની છે જ નહીં, તમારો દીકરો તમારે જે ભગવાને મોકલેલા જીવાત્માઓ તમારા ઋણ સંબંધને કર્મને લીધે ભેગા થયા છે, એને લેવા ભગવાન આવશે. ભગવાનના ખાતાના દરેક જીવો છે. કબીરદાસે લખ્યું છે, ભગવાને તમને મોટા કર્યા છે તો ભગવાનના માણસ જોડે અન્યાય કેમ કરે તું? પૈસા તમને ભગવાને આપ્યા, ગરીબો માટે કેમ તિરસ્કારની દ્રષ્ટિ જોવો છો તમે? આ બધું લખ્યું છે કબીરદાસે. તો આપણા ઘરની અંદર આનંદ આવે, શાંતિ આવે, તમને કોઈ વસ્તુ નહીં આપે. સેટિંગ કરો, થોડા વિચારો. આપણે અમારા યોગી મહારાજ ની પ્રસંગ તમને ઘણા બધા કહી દીધા છે. કેવું જીવન જીવી ગયા, બધાને લાગણીને પ્રેમ એના માટે, બોલે જ નહીં કોઈ દે કાંઈ. બાપા કહેતા મારી કોઈક ભૂલ દેખાડે હું રાજી થાઉં, મને કોઈક ટોકે એ ગમે. આજે હું એટલી તમને કથા કરું, મને નથી ગમતું કોઈક ટોકે. માણસની ભૂલ દેખાડ એટલે બધી બુદ્ધિ હામાની ઉપર વાપરવા મળે, જેટલી તેટલી ખેંચી ભૂલને ઢાંકવા માટે. સ્વીકારવાની, સ્વીકારી લો તો શું વાંધો છે એમાં? સ્વીકારી જ લેવાય. હા, મારી ભૂલ થઈ ગઈ પછી તો ઘરના લાગણી થાય કે નહીં? અને ભૂલ થઈ ને એનું દુઃખ ઘરના કોઈ નહીં રહે પછી, કે થઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, એટલું બોલો. તો હું બોલું તો તમે કઈ વાડીના મૂળા છો? ભગવાન બોલ્યા છે ને, 2 પૈસાનો આંધળા ધૂતરાષ્ટ્ર પેલો દુર્યોધનનો બાપ, આપણે શું નામ એનું? દુર્યોધનના બાપનું નામ શું આપણું? ધૂતરાષ્ટ્ર. એ ધૂતરાષ્ટ્ર આંધળો હતો, હવે એને કૃષ્ણ ભગવાન પગમાં પડે છે. લડાઈ ન થાય, હું તમને પગે લાગુ છું. પગે લગાવી, પગે લાગવાને લાયક છે ભાઈ? જેના હગ્ગા ભાઈના દીકરાને બાળી નાખવાના ઉપાય કર્યા છે, મારી નાખવાના ઉપાય કર્યા છે, એને અન્યાય કર્યો છે, એને એક જગ્યા નથી આપતા, કાઢી મૂકે છે, ખોટા જુગાર રમાડે છે. એ લાયક છે પગે લાગવાને? ભગવાન પગે લાગે છે ને. ભગવાન આવા શક્તિશાળી પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા પગે લાગે છે ને. રામચંદ્ર ભગવાન રામાયણમાં એને અન્યાય છો બોલ્યા છે કે મને કેમ કાઢી મૂકો છો? પતિ પત્નીના ઝઘડા હતા. કઈ કઈને દશરથના વરદાનો હતા. ભાઈ અમને શું લેવા દેવા વગર, તમે પતિ પત્ની જે જાણો હોય. અમે શું ખોટું કર્યું જંગલમાં જઈએ ભાઈ? બોલ્યા, એક પ્રશ્ન કર્યો છે. આ તો વિચાર દશરથ છે ને, દશરથ રાજા ધર્મનો બરાબર હતા, ધર્મવાળા, પણ કઈ કઈના વરદાને રામને જંગલમાં મોકલ્યા ની ખોટું જ કર્યું છે. એટલે વરદાન ભરગેન ગયા ફોક, હું ભલે નરકમાં જાઉં, મારે સત્યવાદી નથી રહેવું, રામ નહીં જાય જંગલમાં, તારા વરદાન મારે નથી માન્ય, જા. અરે ડાયવોર્સ આપી દેવો છે, ઘરે ગઈ, 2 બીજી હતી તેને પત્ની, જવા જો ને. માથાકૂટ કરવી, રામ છે ને જંગલમાં જાય. પણ ભગવાન રામ સીતા માતા એક પ્રશ્ન કર્યો નથી, નીકળી ગયા. આ ઘરમાં રહેવું પ્રશ્ન તો થાય, પોઝિટિવ લેવાનું, પોતાપલ્લી લેવાનું. આ સંસ્થામાં પ્રમુખ સ્વામી સહન કર્યું, કોઈ કર્યું છે? બાપાએ બીજાની ભૂલ માથે લીધી છે, લેખિત માફીઓ માગી છે, ક્ષમા માગી છે. અમારી ભૂલ થઈને બાપા માફી માગી હોય છે. કેટલું બાપા ગળી ગયા છે ને, તમે ઉભાઈ ન રહી. અમુક તો મારે કહેવાયની કથામાં એટલા પ્રસંગો તમને રડી જાઓ તમે. એવું બાપાએ આ સંસ્થામાં સહન કર્યું છે. આપણે ક્યાં વધારે કરવાનું તમને કહીએ છીએ, થોડુંક જતું કરો. થોડા વર્ષ છે, મેં વાત કરી સહન શક્તિની. ઘરમાં એક ભાઈ કે ક્યાં સુધી સહન કરવાનું? મેં જીવું ક્યાં સુધી કરવું, પછી કરવાનું તમારે, પછી ના કરશો મરી ગયા પછી. થોડું તો કરવું પડે ને. તો આપણું ઘર છે, તમે જો અત્યાર સુધી ફોનમાં કેટલાની વાતો કરી, વ્યવહાર કર્યો, તમને મોક્ષની વાત કોઈ કરી હોત કયો મને? તમને આરતીમાં આવો, એકાદશી રહો, પૂજા કરો, કોઈ વાત કરીશ? અહીંયા તમને સાધુઓ વાત કરીશ. આ કેમ્પસ બાજુ તમે બધાય બલિદાન આપ્યું છો, કે મંત્રમાંથી હેઠળ ઉગી નથી ઉભું છું, બધાય દાન આપ્યું છે, બધાય આપ્યું છે ને, તમે બધા મોટું મોટું દાન આપ્યું છે. પૈસા છે બિચારા મોટું આપે, પૈસો બાયલો પ્રાણ છે, છૂટે નહીં, તમે આપો છો. અમારે કઈ ધંધા બિઝનેસ કે બેંક બેલેન્સ નથી, આ બધું કેમ્પસ હાલે છે, તમારા પરસેવાથી હાલે, તમને પોઈન્ટ મળશે, બધા આમાં આપો જ છો તમે. અને આવું મોટું કેમ્પસ બાજુ આવા સાધુ મૂક્યા બધા, કેવા સંતો છે, જો સ્થિર બધા સંતો છે, સાદું જીવન, કોઈને કાંઈ નહીં. જ્યાં જાય ને સંતો બાપા જ્યાં મૂકીને સેવા, એક ભગવાનમાં જોડાયેલા સાધુ છે. તમારે તો હૈયું હળવું કરો, હાળા આગળ, હાઠું આગળ, કઈક દીકરા તમારી ઘરવાળી આગળ કાંઈક ટેન્શન આવે એટલે કોને કયો? ઘરમાં કયો કે નહીં તમે? અમારે કોને કહેવા જાવ? કોણ છે અમારું કયો? બાપાને અત્યારે મળાતું નથી, ટપાલ લઈને ફોન પેલા બાપા આગળ જતા કંઈક પ્રશ્ન હોય. હવે એ અમારે બન છું. મહાન સ્વામી ડોક્ટર સ્વામી વિદેશમાં અત્યારે છે, બહાર ફરે, કેટલું આવ્યા છે, ક્યાં મળવા જવું, ક્યારે જવું, કોને મળીએ? તમને કહેવાય અમારે દુખાય પ્રશ્ન, જો તમને કઈ તમે કયો એટલી કથા કરો, તમને આવું થાય છે પાછું વધારે હળગે અમારે. કહેવાય ને હવાય દે, હાલો ભારે છે બધું બહુ. બાપા છે ને એક 2-3 પ્રસંગ કહી દી બાપાને, કારણ કે બહુ કડક કથા, સારું નહીં. ભગવાનના ભક્તો બચારા ટેન્શન આવે, પોલીસ સ્ટેશન બેઠા એવા થઈ જાય હજડામ, અને પાપ લાગે અમને. આ મંદિરમાં મને એક ભાઈ નવસારીમાં કે અમે પારાયણ તમે કરવા આવ્યા? મેં કીધું હા, હું 5 દાડા પારાયણ કરવા ગયો હતો થોડા વર્ષ પહેલા, અને હું તો ઓળખું નહીં, મારી રૂમમાં આવ્યા વાંચતો છો ને મને કે તમે પારાયણ વાંચો છો? હળવી કથા કરજો, ડોઝ નો આપશો બહુ, મને કે
સંસારમાં તો દાજીને આવ્યા ને અહીં પાછા ઠપ કરો તમે. અમે હળવા માટે આવી છીએ ભાઈ, હળવું તો બરાબર, પણ થોડીક દવા તો લેવી જ પડે ને પછી. એટલે આપણે અહીંયા આવ્યા છીએ. બાપા છે એવા ગુરુ છે સાક્ષાત. હું છે ને બાપા, અમે નવા નવા સત્સંગી હોય ને તેમ બધા જોજો બહુ જ ઉભરો હોય, પછી જૂના થઈને ડીમ પડતા થઈ છે, બરાબર છે કે નહીં? અને નવો બહુ કરે ને તો શું કે તું નવો લાગે છે, પછી ખબર પડશે તમે. એવું બધી મોડી વાતો ના કરવી, તમે બળની વાતો કરવી. સારું સેવા કરો બધા. બળ તો અપાય કે ન અપાય? ઢીલા પડી અસેવા છે. આ મંદિર છે, બધું શ્રમ યજ્ઞ હોય, માણસોની જરૂર પડે. આ 5 સાધુ ક્યાં બિચારા આ બધું કેમ્પસ પોગી વળે? તમારું ઘર છે, આ તમારે વાપરવાનું છે. આને ક્યાં પડ્યા છે ઢળીને બોચાસન કે સારંગપુર લઈ જવાના ગોંડલ? આ તમારે પેઢીઓ વાપરશે. આ બધાને આવવાનું, મંદિરે આવવું જ જોઈએ. નકરા ગાર્ડનમાં નથી બેવાનું પ્રેમવતી માટો મારીને, બધા દર્શને આવવાનું. અહીંયા ઠાકોરજી બેઠા સાક્ષાત ભગવાન. અને રવિવારે તો આવવું એટલે આવું. કોઈ પણ ભોગે સભા ભરજો અહીંયા, બધા જ કોઈ પણ ભોગે. તમને કોઈ આવું ભજનો સંભળાવે, આવા વિડીયો દેખાડે, આવા સંતોના આશીર્વાદ તમને મોટા મોટા ના મળે? તમને કોણ અઠવાડિયા સુધી સંભળાવવાળું છે? સંભળાવે છે બધું સ્વાર્થનું કાવા દાવા આગળ પાછું. આ વડીલોને બધાની આરતીમાં આવવું જોઈએ. આમાંથી 20% આવે, 20% નથી આવતા. તમારા બધાને શું કામ છે? ભરો ને હવાની આરતીઓ. મંગળામાં આવો વહેલા ઉઠીને વોકિંગ કરો. અહીં વોકિંગ કરો ને પ્રદક્ષિણા, મંગળા આરતી ભરો, ઘર સભા કરો, વાંચન કરો. સાપા છે ને વાંચો તમે? તમારે હું દિલ્હીને કારભાર કરવા જવું છે? દિલ્હીમાં હું આ લઈ જાણવાની જરૂર, ઘરમાં હું આ લઈ જાણવાની જરૂર? પેલા આપણે બધા વડીલોને આવવું જોઈએ આરતીમાં. ઘણા બધા આવે છે, અમુક નથી આવતા, અમુક તો શણગારમાં નથી આવતા. આવો, રોજ આવો. ભગવાન બેહારા, બાપાએ પ્રતિષ્ઠા કરી છે. આવી મૂર્તિઓને સિંહાસને આવા પૂજારી, કોઠારી, ભંડારી, આ મહંત આવા આવ્યા સારા. બધા સંતો જોવો તમારા અહીંયા, એક એક સાધુ, બધા ઉત્સાહી, સેવા ભાવના. તમારી બધી સગવડ હાંચવા, આખા બપોરિયાથી પાથણા, ખોડીચું, ઢીકડું, ફલાણું. દર અઠવાડિયે કેટલું સ્વયંસેવકો બિચારા હાથે પગ્યા કાર્ય કરો છે ને પગાર નથી દેતા આપણે. બિચારા કેટલી મહેનત કરે છે, છતાંય આપણે શું કહી લો, કાર્યકર ક્યાં ગયો પાછો? ખુરશી મૂકીને મૂકો ને, તમે મહેમાન છો. કાર્યકર ઉપર પાવર વાપરે. ઘણા એવા હોય છે અમુક ગામડા, તમારી વાત નહીં, બધે બિચારા કાર્યકરો હાથ પગ છે, આપણા ભગવાનનું કામ કરે છે. હનુમાનજી રામનું કામ કર્યું, બધા હનુમાનજી જેવા જ છે મોટા. બધાને પગે લાગવું આપણે, કોઈને ઊંચા આવે બોલાય જ નહીં. બધા આરતીમાં આવો હવાની. હું પેટલા ગયો હતો, અમારે હરિનારાયણ સ્વામીનું ગામ છે, તમારે છે ને હરિનારાયણ સ્વામી. 350 માણસ સવારમાં આરતીમાં હાજર થઈ જાય છે વહેલા. આરતી પહેલા અડધો કલાક આવીને પ્રભાત ગાય. હું પારણ કરી આવ્યો 5 દાડા હમણાં જ. 350 માણસ. હવે 40-50 હજારની વસ્તીનું ગામ છે, અને એમાં મોમડિયાનો છે પ્રતિ 30%. હવે એમાં આપણા સત્સંગીઓ કેટલા બધા, કલોલમાં ગયો તો 400 માણસ આવે આરતીમાં. 300 ઘરેથી થાળ આવતા છે. અમારે ઉગામેડી ગામ છે નાનું, 70 ઘરેથી થાળ આવે છે. રોહિશાળા હું ગયો તો 17 વાર મેં વિચરણ કર્યું છે. આપણે અક્ષરજીવન કૃષ્ણ વલ્લભ સ્વામીનું ગામ છે રોહિશાળા. 5 વાર સભા થાય દાડામાં. 5:30 કથા શરૂ થઈ જાય આરતી પછી તરત. બીજી સભા પછી 8 વાગે શરૂ થાય, 8 થી 9 બીજી. ત્રીજી સભા 3 વાગે થાય, 6 થી 6 વાગે થાય આરતી પહેલા, અને 5મી રાત્રે થાય. અને 45 વર્ષથી મંડળ શ્રેષ્ઠ બોલે છે. 5 સભા પર સંતો હોય કે ન હોય. હમણાં વાસદ ગયો તો 120 દિવસની પારાયણ કરે છે કાર્યકરો. યુવક 250 માણસ રોજ સાંભળવા આવે છે. બધે તમે ગાનામાં જુઓ, 4 મહિનાની પારાયણ હોય, સાતુરમાસ પારાયણો જ. હરિભક્તો કથા કરે. આપણે રવિવારી સભામાં અઠવાડિયે 1 વાર આવવું હોય ને તો પેલી કાણે આવ્યા ને મરતા મરતા આમ બેહે, આમ તેની હું આપણું લઈ ગયા. કેફમાં રહ્યો ને, બધા કેફમાં જ રહેવાય. આપણે ભગવાન મળી ગયા ને કેફ ઉતરવો ન જોઈએ ક્યારે. કેટલી પ્રાપ્તિ મોટી થઈ ગઈ. અક્ષરધામ આપણે ભગવાન બેહારી દે છે. પછી મોત નથી, દુઃખ નથી, ગડપણ નથી, રોગ નથી, કોઈ ટેન્શન નહીં, કોઈ ખખડાટ નહીં. ત્યાં ઝઘડા બગડા કાંઈ નહીં. એટલે ત્યાં હમાનામાં કઈ લઈ જાય છે આપણને. બધું મૂકી દો, હમાનામાં થઈ જાઓ. એટલે ત્યાં કઈ છે નહીં પ્રોગ્રામ. પછી ત્યાં તો સુખ ને સુખના દરિયા. ત્યાં વિધાતાને કાળ કોઈ આવી ન હોય. કે ભગવાનના ઘરમાં આનંદ કેટલો હોય. પરમાત્મા માલિક છે ને બ્રહ્માંડ, એને ત્યાં આપણે બેહારવાના છે. થોડા વર્ષમાં બેહારી દે છે, દયા છે તો. કઈ લાંબો બહુ પીડીએ નથી આપણો. એટલે એવું નથી કહેતું ભાઈ હમણાં ઉપડી જાય. પણ આ તો આમ કે આપણે કઈ 500 વર્ષની આવડતા નથી. આમ 5-25 વર્ષના મહેમાન છે. વડીલોને નોટિસ આવી ગયા, તમારે ભગવાન દયા છે. ટાઈમ પાકી ગયો. સારું. અમુક ગુનેગાર નોટિસ હોય ઘણી એવા હોય છે, અમુક જોરદાર હોય. અને બધા આપણે સાવધાન રહેવાનું. બધા અહીંયા બાલમુકુંદ સ્વામીની ઘણી બધી વાતો આવે છે. બધા આપણે બેઠા છીએ ને, કોઈના અભાવ નહીં, અવગુણ નહીં, પોતાની જાતને ક્યારેય વીઆઈપી મોટપ માનવાના નથી. આપણે ખાડામાં પાણી ભરાય, બધા નીચે નમી જાઓ. અમારે બધાને નીચે નમવાનું છે. અમારે તમારી ઉપર ક્યારેય પાવર વાપરવાના નથી. પાપ લાગી જશે અમને. તમે હરિભક્તો છો, યોગી બાપાએ સેવાઓ કરી છે, પ્રેમથી હાથ જોડીને કામ લેવાનું. અમારે તમારે શું સ્વાર્થ છે બિચારાને? ઘરે બૈરા ટડકાવતા એમ ટડકાવી જાઓ ક્યાં તમે બિચારા. અત્યારે તો બધો જમાનો એવો જ છે, બધા ભીમ આવી જાય બિચારા. એટલે એક ભાઈ કહેતા મને ઘરે જવાનું મને નથી થતું માનસન. કે કેમ? કે વૈરાગ થઈ ગયો, ઘરે ગાળ્યું જે છે ક્યાંય. બધા અહીંયા છે ને આપણે બહુ સારું. એક ભાઈ કહેતા છે ને કે તબિયત બહુ સારી તમારી, કે આ 2 મહિનાથી પિયરમાં ગયા છે ને શરીર સારું રહેશે મારું. એટલે આપણે બધાને છે ને દાસના દાસ ન થવો તો કહી દે છે, ઘરમાં કહી દે છે નકર. એ ભગવાનની દયા છે. સારું, ભગવાન કોકનામાં પ્રવેશ કરે ને. બધા આપણે બેઠા છીએ ને, એ નમ્રતા, આનંદ, દાસ, અને કોઈ આપણે કોઈ અપેક્ષા જ નહીં રાખવાની. કથામાં બેહવું, બસ ભજન કરવું, જેમ કેમ કરવાનું, જે સેવા હોંપી કરવાની. બૂટ સંપલ કે બૂટ સંપલ, ત્યાં આગળ સાહેબ બૂટ સંપલ સંભાળતા યુવકમાં રોહડા કરીને ભ્રમરૂપ થઈ ગયા છે. 12 વર્ષ રહોડું જ કર્યું છે. અને એમ 900 સંતો દંડવટ કરી છે ને.
બાપા બોલ્યા એના દર્શને આપણે ભગવાનનો આનંદ આવે છે. સાચી ઠરેવા સંત છે, મહાન સદગુરુ સંત. રહોડું કર્યું 12 વર્ષ, કોઈની જોડે ઝઘડો નહીં, ખખડાટ નહીં, કાંઈ નહીં, નમ્ર બસ. અમારે અહીં એવું હોય છે, જો કોઠારી સ્વામી બરાબર છે, પણ કોઠારી સ્વામી એકલા નિર્ણય ન લે. બધાને વિભાગો છે, રહોડાવાળા રહોડાનું કરે, પૂજારી પૂજારીનું કરે, ગામડેવાળા ગામડાનું કરે, અને કોઠારી કોઠારીનું કરે. કોઈના બહુ માથા ન મારે, ગામડા જમીન લેવે, મંદિર બાંધવું જાય જોવે, બધું સંતો કરતા હોય છે વધારે. તમે શું કરો, ઘરમાં બધામાં ઇન્વોલ્વ થઈ જાઓ છો, દરેક વિભાગમાં, એટલે ઝઘડા ડખા શરૂ થાય તમારે. અમારે કોઈ પણ નિર્ણય કરવો હોય ને સંતોની મિટિંગ થાય અઠવાડિયે, એમાં જ મૂકવાનું હોય. કોઈ કોઠારી સ્વામી સીધો કાયદો ન ઘડી નાખે ઇમરજન્સી. સંતોને પૂછે બધાને, ભાઈ આવું આપણે કરવા વિચારી, તમારા બધાને શું સંમતિ છે? બાપા પોતે મિટિંગ કરીને મૂકે છે આ બધું, કે સંસ્થામાં આવું કરવા માંગીએ, સમયો કંઈક મંદિર બાંધવું, મોટું કંઈક હોય કે આવું આપણે વિચારીએ છીએ. બધા હળી મળીને કામ કરે છે, તો બધાને હમથી કામ કરે છે બધા, અને બધાને સમજીએ કે આપણે ઘરમાં છે ને બીજાને સમજવાની કોશિશ નથી કરી શકતા. કાંઈક બન્યું ઘરમાં, સહન કરો, ધીરજ રાખો. તમે ઘરમાં ક્યાં રસોઈ ન થઈ, ઘણા એવું અમારે એવું બને છે. અમે માનો કે નડિયાદમાં હતા, અને એક ભાઈ અમને આમંત્રણ આપ્યું કે અમારે ઘરે જમવા આવજો તમે, અને 10 દાડા પહેલાનો પછીનો ટાઈમ આપ્યો અમને કે હો મારે આવજો. અમે 3 સંતો ગયા જમવાના, 3 સંતો હતા એ વખતે. અમને કીધું હવા બારે આપજો, તમે 12:30 પહોંચ્યા, થોડું કામ આવી ગયું. એ ભાઈને અમે બહાર બોલાવ્યા ઘરમાંથી, એટલે આવ્યા. અમને જોઈને પહેલો શબ્દ અમે બોલ્યા, પહેલા એ શું બોલ્યા, કેમ આ બાજુ આવ્યા ત્યારે? જો આ શબ્દ પછી ખબર પડી કે નહીં અમને શું કરવાનું છે એની સામે, શું બોલવાનું છે. એટલે અમે કીધું કે આ બાજુ નીકળ્યા ને, એટલે કીધું તમને મળતા કે પગલા કરવા જ ઘરમાં? મેં કીધું ના નીકળી જાય, લો પ્રસાદ, સારું આવજો. એનો અર્થ શું થાય કે એ ભાઈ ખરાબ નથી, એ ભાઈ અમને દગો નથી કર્યો, એ ભાઈ બિચારા તારીખ ભૂલી ગયા, વાર ભૂલી ગયા રસોઈનો. એને આગળ પાછળ સમજાઈ ગયું હોય કે મને સમજાણું હોય જે હોય, પણ હું ગમે તેટલું બોલું, રસોઈ થઈ જવાની પછી ના, તો હું કેમ બોલીને બગાડું? મેં મંદિરમાં આવીને ખીચડી બાફીને ખાઈ ગયા, ખીચડી સાચ પૂરું હોઈ ગયા, ક્યાં એમાં વિટામિન ખૂટી ગયા, નાના બાપ નથી ગયા, પણ બોલીને બગાડીએ આપણે. આમ ને તેમને તમે કીધું છું એટલે જમવા આવ્યા, અને આમ હવે મારે શું કરવું, 12:30 કોના ઘરે જવું? એને હળગાવાય કે ઠરાય? શાંતિ પમાડે તેને સંત કહીએ, હળગાવે ને નહીં. અમે એકવાર મારી ભૂલથી 2 જગ્યાએ ટાઈમ આપી દીધો જમવાનો. એક ભાઈ 15 દાડા પહેલા કહી ગયા, એક 3 દાડા પહેલા કીધું, તમે પહોંચ્યા, કઈક ઓલો સેટિંગ એવું થઈ ગયું તે દાડે. તેમ જમતા હતા ને ભાઈનો ફોન આવ્યો 12:30 કે સ્વામી નીકળ્યા, થાળ થઈ ગયો છે. હવે અમે બીજાને ઘરે જમતા હતા, શું કરવું હવે? જોઈને કઈ અમે ભૂલી ગયા, જમવા બેઠા, એના ઘરમાં કેટલું દુઃખ થાય. અમે કીધું કે આ તૈયારી જ કરી છે, સંતોને કીધું દાળ ભાત ન ખાશો ભાઈ, પૂરું કહી દો, આપણે થોડુંક ના ખાઈએ. રસ્તો આ લેવાય કે બીજો લેવાય? આને સંતોષ છે, પેલા નહીં સમજી, કોણ પૂછે કેટલું ખાતું, હું ખાતું, ભાઈ ખાઈ ગયા, આવી ગયું, બસ. બોલાય જ નહીં, કાંઈ કરાય નહીં. જો એકાબીજીને અમારા સંતોને બાપાએ કેટલી ટ્રેનિંગો આપે છે ને, સારંગપુરમાં કેવી રીતે રહેવું, આમ તેમ કેટલું ઘડતર કર્યું. બીજાના દીકરાઓ છે, બાપાએ પોતાને દત્તક લીધા અને બધાને ઘડતર કર્યું. આજે 950 સાધુ એક સારું નિયમો પાળી અને કામ કરે છે, એ તો બરાબર છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એ તો ભગવાનનો અવતાર છે સાધુ રૂપે, અને એની સામે બધાને નજર રાખવાની, કોઈની સામે નહીં જોવાનું. આપણે કોઈને જોવા આવ્યા જ નથી. તમને 12 ટ્રસ્ટીઓ બનાવી દેશે, સન્માન કરશે, માન આપશે, ડિગ્રીઓ આપશે, મોક્ષ નહીં આપે કોઈ. મોક્ષનો ઇજારો ભગવાન સ્વામિનારાયણ આ ગુરુ પરંપરા ગુણાતીતમાં આપેલો છે, ગુણેશ્વર ભગતજી મહારાજ, એનથી આપણો મોક્ષ થાય. અહીંયા કઈક માન ખવાય ને 12 ટ્રસ્ટી બનાવે ને તમે છોડી દેશો, જો વ્યવસ્થિત સમજણ નહીં હોય તો. અહીંયા આપણે BFS માં આવ્યા છીએ. આ સંસ્થા એક પરમાત્માની સંસ્થા છે, આમાં કોઈ રમત નથી, કોઈ રાજકારણ નથી, આધ્યાત્મિક સંસ્થા છે. એના સંતો જો તમારી નજર સામે દીવા જેવા છે બધા. અમે તમારી સામે બોલીને ઘર મંદિરમાં એકલા હોય ધમાલ નથી કરતા, અંદર નિયમમાં જ રહી છે, આવી રીતે આખી જિંદગી આ રીતે રહી છે. તમે અહીં બેઠા એવા નથી, બોલો સાચું બોલો, અહીં બેઠા એવા છો? ઘરે જુદા હોય કે નહીં? મહેમાન આવે તો બધા ડાયા થઈ જાય, લો હસતું મોઢું આમ બધાનું. અને છોકરો તો 20 રૂપિયા માગે ને 50 રૂપિયા આપી દે, 100 રૂપિયા બસ ઉપડ્યા પેલા પાછા લઈ લે પાછા. મહેમાન આમ બહુ ઉદાર લાગે છે, બધાને બધી ખબર હોય છે. એક છોકરો એના પપ્પાને કે 50 રૂપિયા આપો, એ કે તું 4 દાડા પહેલા લઈ ગયો છો, વારીગણીએ છે ને 50 રૂપિયા માગે, 3 ટાઈમ ખાવા આપી દે, તારે શું ખરીદવું છે? હજી તો 4થામાં ભણે છે. છોકરો કે આપો ના આપો, એના બાપા કે નહીં મળે, જા. એ કે હું લઈશ જ, કે આપું તો નહીં, હું લઈશ એટલે લઈશ, કે હઠે ચડ્યો બાળક. હું થઈ ગયો છો, છોકરાની બુદ્ધિ જુઓ તમે. એના બાપા કે હાલતો થા, નગર પડશે એક, ગરમ થયા. છોકરો કે આપો, નગર મારી મમ્મી છે ને દૂધવાળા જોડે હું વાતો કરે છે ને, ક્યારેય નહીં કહું તમને. જો ક્યાં એની તીર માર્યું જોવો તમે. હલી ગયા ને પપ્પાના મોઢાના ભાવ બદલાઈ ગયા, કે એમ કે હા, રૂમમાં લઈ ગયા, 100 રૂપિયા આપ્યા. જે પાછા નતો આપતો ભાઈ, એ કે બધું કહી દે, કે બધું કહી દઉં તમને. હું કે પાછા નહીં આપું પૈસા, એ કે પાછા નહીં લઉં. ખિસ્સા મૂકી દીધા. પછી કે મારી મમ્મી એવી વાતો કરે છે કે જો તું છે ને દૂધ વેચવા આવે છો, પણ પાણી નાખીને દૂધ લાવીશ ને તો કોઈ તારું દૂધ નહીં લો, બંધ કરાવી દઈશ.
આ છોકરા તમે ઘરમાં ટાબરિયા ન સમજો, કોલેજ જેટલું જ્ઞાન હોય છે તમારા આભા બધા હમણાં મારા પપ્પા હું ધંધા કરે છે ઘરમાં ખાવા માટે, આગા પાછા થાય ટીવીમાં હું જોવે હું કરે છે, અને પછી તમે સંસ્કારની વાતો કરો ઘરમાં, એ ક્યારે ના ઉગે. ઓગળી જવું પડે તમારે બધાને વડીલોને. ઘર ચલાવવું એ કઈ એમને નથી ગેસ્ટ હાઉસ જેમ ખાઈને બધા હોઈ જાય ભાગી જાય બહાર ખાવાના કામે. બહુ જ હાંચવાનું બધાને. આ સત્સંગ છે, દિવ્ય સત્સંગ છે આપણો. નવા નવાની વાત કરતો નવા બહુ ઉભરા હોય, અમને સાધુ હોય ને નવા છા હોય ને ઓ કેટલું અમને વેગ હોય છે ને સાધકમાં પાર્ષદમાં, અને બધા સંતોનો એટલો મહિમા, જી સ્વામી હા સ્વામી, આમ દોડે બિચારા સેવા કરવા. અને પછી એમ જૂના થાય ને વર્ષો જૂના, તમે સાધુ ને એમ સાધુ થઈ જાય કે નહીં. અમે લોકો નવા હતા ને 500 કીર્તન મોટે કરેલા એમ, અને એટલું અપ્પા કરીને ભજન કરીએ. બાપા અમને લંડન લઈ ગયા, મને સર્વમંગળ સ્વામીને 85માં. તે અમે અહીંથી છે ને કીધું હો ધોળિયાને રંગી નાખવા તે આપણે, પણ આવું અમને ભાષા નો આવડે, અંગ્રેજી ધોળિયાને ગુજરાતી નો આવડે, અમને ફોસ હોય પણ આવું કેમનું સમજાવવું આપણે. એટલે આવા ભણેલા સંતો હોય ને એને કરી થોડુંક શીખી ગયા. મેં કીધું ભાઈ થોડુંક અંગ્રેજી શીખવાડો ને, પાછું બહુ શીખતા ન આવડે, ભણ્યા ન હોય આપણે થોડુંક ભણ્યા હોય આવડે. હવે એ કે હું શીખવું, મેં કીધું અમારે એટલું શીખવું છે કે તમે કેમ છો એમ કેવું શું બોલાય, કે તમારે એવું બોલવું હાવાર્યું. મેં કીધું પછી એમ કેવું હોય કે ભગવાન તમને આશીર્વાદ આપે તો શું બોલવાનું, કે તમારે એવું બોલવું ગોડ બ્લેસ છું એટલું બોલવાનું. બસ ત્રીજું નહીં શીખવાનું, ત્રીજું આવડે નહીં, બસ બે શીખી ગયા. ભગવાન આશીર્વાદ આપે હવને ગમે કે ન ગમે, અને તબિયત કેમ છે હવને ગમે, આ બેમાં કોઈ વિરો ગમે તે ધર્મ ના હોય વિરોધ તો ન જ કરે. અમે અહીંથી ઠેલા ભરી ગયા કંઠીઓના પૂજાના, હો ધોળિયાને ગમે તેમ કરીને કંઠીઓ પહેરે જેવી છે. અમે તમે નહીં માનો, હું મદ્રાસ ગયો ત્યાંથી વિષ્ણુ કાંચી ને શિવ કાંચી ગયા હતા. અમે ત્યાંથી અમે સરળ જીવન સ્વામી કોઠારી છે બેંગ્લોરમાં. મેં કીધું આજ બપોરિયામ તો હું નહીં તો નહીં હાલે કે હાલશે. આપણે બે છે પધરામણી કરી હતા ગામમાં, એક અંતરાળ ગામ હતું હાવ નાનું, પણ ત્યાંના સંસ્કૃતના પંડિત હતા ને એ સારંગપુર સંતોને ભણાવવા આવતા. એના ઘરે સૂતી પ્રકાશ સ્વામી ને બધા 2-4 સંતો એ વિદ્વાન હતા ગુરુજી, એટલે એને મળવું છું ત્યાં ગયા. અમે અહીંથી ભાથું બનાવીને લઈ ગયેલા કુકરમાં ખીચડી બધું, એના ઘરે પછી રાંધવું નહીં. હવે બપોરિયા અમે પધરામણી કરવી, પણ ત્યાં બધી ભાષા છે ને કન્નડ ભાષા, આપણે ફાવે જ નહીં. અમે રેલગાડીમાં બેઠા નથી, યજ્ઞેશ્વર સ્વામી ટીટી આવે ને કે રંડી રંડી. મેં એવું બોલ્યા કે ટીટીને એમ કહેવાય કઈ આવો એમ, એટલે ટીટી આવ્યા તરત. મેં કીધું આવું તો બોલાય નહીં આપણે રંડી રંડી. ભાષા થાળી એવી ને કે આપણે ગાગરમાં પાણા નાખીને હલાવવાનું, ખરણવાનું, જલેબીન ઘોસલા જેવું લખવાનું, આપણે ખબર જ ન પડે કાંઈ. હવે ત્યાં અમારે પધરામણી કરવાની કોણ સમજે કયો ભાષા સમજે. પછી અમે મૂંગી પધરામણી કરી, મેં 22 પધરામણી કરી. મેં સલાહ મૂંગી પધરામણી, હાવ મૂંગી એટલે હાવ ઈશારાથી, હો બધાને ઈશારાથી, નથી મૂંગા જીવતા. અને જેના ઘરે જાય ભેગા લઈ લેવા. અમારી જોડે 35 જણા ફરે પધરામણીમાં, અહીંયા ન ફરે એટલા. બધાને કંઠ્યું બાંધી, પછી આમ બીડીનું કહીએ, તમાકુ આમ છોડીએ, આવું કરો છો નહીં કરવાનું, હાથમાં પાણી આપી, આમ નહીં કરવા, આમ નહીં કરવાનું, પાણી મૂકો ભગવાન, ઈશારાથી જ બધું કરવાનું. 35 ઘરમાં કંઠ્યું પહેરાઈ દીધી, બોલો મૂંગી પધરામણી. આ ભાષા તો ઠીક છે. અમે છે ને ધોળિયાને રંગવા હતા ને તે પછી અમારે નિર્જળ આપવાસ, પ્લેનમાં નિર્જળ આપવાસ, 36 કલાક ઉનાળો હતો ને, એવા સોસ પડે. લંડન ઉતરીએ પછી કલાકે મંદિરે પહોંચી, બાપાની પૂજામાં બેસી, બાપાનું સન્માન સમારંભ થયો, પછી અમે નાઈ જોઈને એમ પૂજા કરીએ, એવો અપવાસ લાગેલો, અને અમે પારણા કરવા જતા હતા. અને એ વખતે 85માં તો છે ને મોસંબીના જ્યુસ કાઢેલા, સંતરાના જ્યુસ કાઢેલા, ફ્રેશ આમ પવાલા ભરેલા. આપણે એ વખતે લીંબુનું પાણી ફોટામાં મળતું નહોતું અહીંયા અમને ગામડામાં, બહુ તકલીફ પડતી. પછી વાત કરી દઉં ને, વલાસણમાં અમે અપાહ કર્યો ને એક ડાયા ભગત રહેતા ને, અમે કીધું લીંબુ લાવો ને સવારમાં, હું સર્વમંગળ સ્વામી હતા કે લીંબુડી કોઈ વાવતું જ નથી, જાય નહીં લેવા. કીધું વરિયાળા કે વરિયાળી ન હોય, મેં સાસ તો લાવો એ કે ડેરીએ દૂધ ભેજે બધા. પાણા છે ના કરવા, મંદિરમાં માટલું નહીં પાણીનું. અને ઉનાળો હતો, એક દાદા કે પધરામણી કરવા આવો ને, તે 10 પધરામણી થઈ, 12 થઈ, 9 વાગી ગયા સવારના, પાણા જ કર્યા નહીં અમે. સર્વમંગળ સ્વામી કીધું આપણે પાણા કરવા પડશે, મજા નથી આવતી, પરસેવો વળવા મળ્યો. એ કે મેં કીધું સામે કેમનું કેવું અમને શરબત ભાવી, કે તમે કઈ ન બોલશો અમને થઈ જશે. એક દાદા કે આવો મારા ઘરે આવવાનું છે, કે શરબત કઈ કરશો નહીં, એ કે એવું હોય થોડું પીવું પડે, સારું કરો લો પી લી. આ છે ને પોલિસી વાપરી, પોલિસી પછી મેં કીધું એ કે જો આપણે ના પડીએ તો એ કે ઈચ્છા છે પીવું જોઈએ. મેં તમે એ ક્યાં લીંબુ કાપતા હતા, તમે આમ તો વળગાવ્યું કરશો નહીં. એટલે એ વખતે તો બહુ દુર્લભ શરબત મળે નહીં મારું. અમે સાસ પીને હતા 10 વર્ષ તો પાણામાં સાસ પી હાલતા. હવે ત્યાં અમારે મોસંબીના જ્યુસ ને કીધું આપણે 3 પત્તર ભરીને પી જાવ જ્યુસ. બપોર ભલે ખીચડી મગ તો રોજ ખાવા, એ નથી ખાવા. અને એમ જતા હતા ને એમાં મંડપ નાખતા હતા ધોળિયા ગ્રાઉન્ડમાં. સર્વમંગળ સ્વામીને કીધું તમે પત્તર મારું પકડો, રહોડું આગળ હતું, આ ગ્રાઉન્ડ હતું. મેં એક ધોળિયાને કંઠી બાંધીને આપણે પાણા કરીએ. એટલે મેં વાંચી ધબ્બો માર્યો, મેં કીધું હાવાર્યું તો થોડા કાર્ય કરાવ્યા. સ્વામી બેન છે કે ભારે થઈ, મેં કીધું ભારે પાણા થઈ ગયા. અને પછી તો બાપા આગળ તરત અમારી વાત પગી જાય રૂમમાં. સંતો કહી આવ્યા કે આવું છું, સ્વામી બોલાવ્યો, તરત અમને રૂમમાં બોલાવો કે. મેં હું છું, મેં કીધું બાપા ટૂંકા વાળ, ટી-શર્ટ પહેરેલું, હાલું છોકરા વાહે છે, હું ખબર પડે મને કે હું વાહન આગળ નિરૂપણ કરું. સ્વામી કે અપ્પા, મેં કીધું સ્વામી કે અડાય તમારે, મેં કીધું પણ હાટલો બાટલો, સ્વામી કે કાઠિયાવાડ છે હાટલા પહેરે મને કે. બધા આવા તો અહીંયા રોજ અપ્પા પડશે કે ઠેલા મૂકી દો કબાટમાં, ઉભરા રાખશો નહીં, કંઠ્યું પહેરાવાના મને કે. અને નિર્જળા બીજો, મેં કીધું બીજો નહીં કરું, આજે નાન પાણા કેલો કાલે અપ્પા કરી. સ્વામી કે હળંગ 2 કરો ને એટલે યાદ રહી જાય, કોઈ નડવા નથી કે. એટલે મોસંબીનું જ્યુસ તો નહીં પણ પાણી ન મળ્યું, 2 દાડા હળંગ થઈ ગયું. બીજા દાડે કોઈ કાઢ્યું નહોતું, પૂરું થઈ ગયું અમારે.
પણ કંઈક નવા નવા હોય ને ઉભરા હોય બાપા કે અપ્પા કરાવી દીધા અમને બરાબરનો નિયમ કરાવી દીધા. એટલે ભગવાનને સંત હવે ટાઈમ થઈ ગયો છે કહેવાનું શું કે બાપાના તો બહુ મને એક સાધુ સુરતમાં કે બાપા જ્યાં અંગ્રેજી બોલો ને બાપા કે મેં કીધું કે બફાઈ જાય અવાજો ને જેને આવડે એને પૂછો કે ના આવડે નહીં બોલે ને તો બાપા રાજી ન થાય, ન આવડે નહીં બોલે ને બાપા ખુશ થશે તમારી ઉપર પ્રમુખ સ્વામી. મેં હું બોલવાનું એ કે હું હાજે શીખવાડીશ, હાજે બોલવાનું તમારે બાપા હું આજે ને તારે. હવે જો હવાથી શીખવાડી જાય ને તો આપણે કોઈને પૂછશે નાનો અર્થ શું થાય. સંતો હોશિયાર બહુ હોય એટલી ઘંટીનો લોટ ખાતો ને પગવત ન દે આપણને. ને પછી હાજે હું બાપાને પાણી પાતો હતો ને મને કે તમે મારા કાનમાં કહેવાય અંગ્રેજી બોલો. મેં શું બોલવાનું છે કે તમે એવું બોલો હોમ સિકનેસ. અર્થ સારો થાય છે નાનો એ કે સરસ એવો અર્થ થતો 2 મહિનામાં ધાણા પાણા કરવા તો બાપા આશીર્વાદ આપે ને પેલા લેવા આપણે ફીટ થઈ જાય કામ વગર. મેં મારે કાંઈ નથી બોલવું. તે સ્વામીને કીધું સ્વામી આ જન્મગર સ્વામીને અંગ્રેજીમાં બોલવું છે. સ્વામી કે બોલો ને બોલો. મેં મારે કાંઈ બોલવું નથી. મેં કીધું નહીં. સ્વામી કે ના હવે બોલવું જ પડે તમારે બોલો ને બોલો. મેં કીધું હોમ સિકનેસ. સ્વામી કે આનો અર્થ આવડે તમને? આનો અર્થ એવો થાય કે મને ઘર યાદ આવે. તમને ઘર સાંભળે? હું ક્યાં કહું કોની શીખવાડી? મેં આ સ્વામી મને શીખવાડ્યું છે. સ્વામી કે કોઈક ભેખડે ભરાઈ દીશે મને કે અજાણ્યા શીખવું નહીં મારી સલાહ લેવી બાપા કે હું સાચી સલાહ આપીશ બાપા કે. એટલે આપણે નવા નવા હોય ને બાપા છે ને આપણી જેવા છે ને એટલું બધું હેત પ્રેમ એની મજા જુદી હોય. અમને બધી દુનિયા ભૂલી જાય. અમને લાગતું જ નથી કે મા બાપ છોડીને આવ્યા. અમે અહીંયા જન્માને એવું જ લાગે અમને. તમે ઘરમાં રહો છો ને તો બોલો છો કે નહીં અમારું કોઈ નથી બોલો. આ ઘરમાં મારું કોઈ નથી ઘણા બોલતા હશે. શહેર બધા કેમ એવું બોલો અને અમારે કોઈ નથી તો એવું નહીં લાગતું અમારું કોઈ નથી. તમે બધા છો અમારા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એવા એક ગુરુ છે. ઘણી બધી બાપાના છે ને લંડનમાં ગયા ભૂલા પડ્યા પેલા ગાડી હાંકવા વાળો અને બાપાએ રસ્તો બતાવ્યો અને તરત મંદિર આવી ગયું. પેલા ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે ઉપરના જોયા છે દેખાડી દઈશું તમને. એવા ગુરુ છે. અક્ષરધામમાંથી આવેલા પુરુષ છે અને સ્વામી બાપા છે એવા ગુરુ તમને આ દુનિયામાં કોઈ ન મળે. આપણને દીવો લઈને હોતો હોય અહીંયા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે તો 40 વર્ષની અંદર આ સંસ્થા ભીખ માગતી સંસ્થા જેને વડતાલમાંથી કાઢી મૂકેલા હાથે પગે આજે આખા દુનિયામાં ઇનોય સર્ટિફિકેટ રાખે હિન્દુમાં મોટી સંસ્થા આ BAPSની વિશ્વ પર સાબિત થઈ ગઈ. આવી સંસ્થા છે. અહીંયા બાળ મંડળ ચાલે છે. બધા નાના નાના છોકરાઓ જો તમે કેવી આપણે ગુરુકુળ તો બધે હોય પણ આ છોકરા જોવો તમે. આપણા બાળ મંડળ 7,500 મોટો દુનિયામાં અનકોટ આપણો થાય લંડનનો 60,000 માણસ છે. ગિનીસ બુક રેકોર્ડમાં અનકોટ આવી ગયા આપણા. વડલા પડધાને ત્યાં અનકોટ ગોઠવાના ગયા. પાર્લામેન્ટમાં લંડનમાં અનકોટ આપણા થાય અને મોટું દુનિયામાં હિન્દુનું મંદિર આપણું અક્ષરધામ. એટલા સાધુઓ આવા સમયે આવા મંદિરો આ છે ને સતયુગ છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનું તપ એની સાધના એવા પુરુષના આશીર્વાદ છે અને આવા પુરુષને ક્યારેય મૂકવાની બહાર ગમે તેવી લાલચ મળે તમારે અહીંયા રવિવારે આવું ને આવું જ. આ હોલ ભરેલો હોવો જોઈએ. મોટો બનાવ્યો છે. આ બધા આવી જાવ અહીંયા. અઠવાડિયે તમે અમુક કિલોમીટર ગાડી ફરો એટલે સર્વિસ કરાવી જ પડે. વધારે બગાડ થાય. અમુક ધોબી મફત લુગડા ધોજે નો નાખી એમ અહીંયા મનની સર્વિસ થાય. અહીંયા દર અઠવાડિયે બધાને આખા પરિવાર સાથે આવવાનું હોય. ઘરે છોકરાઓને રાખવાની ન જોવાનું જોશે ટીવી મને ક્યાંય ફરવા જતો રહેશે. બધાને લઈને જ આવવું આપણે. લાગણી પ્રેમથી ઘરમાં રહી આનંદમાં રહી બળતરા કરનારા ઘણાય છે દુનિયામાં. ખુશમાં ને કેફમાં જ રહેવાનું આપણે. ભગવાન મળ્યાનો કેફ ઉતરે નહીં આપણને. બસ બાપાના શરણોમાં પ્રાર્થના કરીએ આપણે. છેલ્લો જન્મ આપણો છે શંકા ન રાખશો. બસમાં બેસી દીધા હાથ બાદ ન કાઢવા બાવળીઓ વાગી જાય. આપણે સેટ થઈ ગયા છે અહીંયા. બાપા તેડી જશે અંતકાળે અને સુખના દરિયા છે. તમને ખારા વેવાય મળ્યા હોય. અમેરિકાનો તો પાવર રહેશે કે નથી રહેતો? આખી શેરીમાં કઈ આવે અમારે વેવાઈને અમેરિકામાં 2 ફેક્ટરી વાલે ગાંઠિયો ન દે તમને ખર્ચા કરાવે આવે તારે હું ખબર બાટલી ખોલતા હોય ને આઈના કાંટો સડી જાય આપણને. માટે આપણે ઘરમાં બહુ સારા સંસ્કાર ફરીને વાત કરીએ. બાળકો યુવાનોને પ્રેમ આપી લાગણીથી ઉછેર કરવો એવો. અમારે ગામડામાં સત્સંગી હોય ને તો રિમોટ આપે. 2 વર્ષના છોકરાને રિમોટ આપે ટીવીનું અને એને કરી ચેનલો ફેરવાવડાવે. અને પાછા હું કે અમારો દીકરો હજી 2 વર્ષનો 3 વર્ષનો છે બધી ચેનલો ફેરવતા આવડે. એ મોટા છે તમારી ચેનલો ફેરવશે એ ધંધા નથી કરવાના. એને આરતી આપો માથા પર, એને ચાંદલો કરો, ભગવાનના ચરણાવીને કરી એનો હાથ લઈ જાઓ, માળા ફેરવો બાજુ બેહારો. એને જો કીડી મારી પાપ લાગશે આમ નો કરીશ આમ બેહાય. એને એવા પ્રેમ વાલ લાગણીથી મા બાપને વીટાઈ વળે છોકરાઓ. આ તો ફળિયામ રમતા પપ્પા આવે તો બીજે રમવા જતા રહે. પોલીસ આવ્યા ઘરમાં. પ્રેમ લાગણી ક્યાં છે? વસ્તુના ભૂખ્યા નથી. લાગણી જોઈએ બધાને. પ્રેમ જોઈએ. પ્રેમથી બોલાવે ને ગમે તેવું હોય ને તમે લાગણી રાખો ને કોઈ પણ છોકરો તમારો લાઈન પર આવી જાય. માટે આપણે બધાના ઘરમાં એવો પરિવાર આપણો દિવ્ય થાય. આવી નિષ્ઠા આપણને બાપાની થાય. આવા નિયમ મારી ક્યારે ગુટકા ખાશો નહીં. કોઈ અહીં બેઠા છે છેલ્લે વાત કીધી. બીડીઓ પીશો નહીં કોઈ. એવા તમાકુના ફોજરા હું કામ ખાવ છો ગુટકા? હું હમણાં ગોંડલ ગયો હતો 6 મહિના પહેલા પારણ કરીને અને રાજકોટના આપણે સાતરા લઈને છોકરાઓ આવ્યા ને 15 છોકરા આવ્યા કોલેજ. મને કે તમે ટાઈમ હોય તો અમારે બેહવું છે. હું બેઠો. સ્વામી તમને હકીકત કહું છું કે બિલ્ડરોની છોકરીઓ ડોક્ટરોની છોકરીઓ ચાલુ ક્લાસમાં સિગારેટો પીવે છે. દારૂ કેટલી છોકરીઓ પીવે છે મોટા ભાગની. આ ક્યાં સમાજ જશે તમે કયો? આખો પરિવાર છીનભીન થઈ જાય. આખો ખોરવાઈ જાય માણસની વ્યવસ્થા બધી. હવે એના સંતાનોને શું સંસ્કાર દેવાની છે છોકરીઓ? મા બાપ ભલે ને બિલ્ડરો છે ડોક્ટરો છે પણ ઘરમાં શું છે? રાજકારણમાં ચડવું નહીં કોઈ નહીં. આમાં આવ્યો હટર પટરમાં ભજન કરો છો મના કરવો કરે રાજકારણ. એનો વિરોધ નહીં કરવાનો આપણે. કેટલા મેં જોયા છે નગરપાલિકાના પેસેન્જરની છોકરી ભિખારીને પાણી ગઈ ખાટકીને માંસ કાપીને વેચે. એકની એક દીકરી ગ્રેજ્યુએટ થયેલી. એની મમ્મી પ્રિન્સિપાલ હતી તો પણ 10 વર્ષ પેલો નગરપાલિકાના પ્રમુખ રહ્યા મોટા સિટીના. બાપા કે ખોળા માથો મૂકીને રડ્યા છે. પોક મૂકીને રૂમ ગાજેલી પોક મૂકી કે ગામની પટલાઈ કરીને ઘર હળગી ગયું એનું. જો
લાગણી, પ્રેમ, હિત, ઘરમાં વડીલો છો, માથાકૂટ કરવી નહીં, વ્યવહારમાં માથા મારવા નહીં, પૂછવાનું જ નહીં કોઈને. હું કામ છોકરાને પૂછપૂછ કરો છો તમે? બોલાય જ નહીં કાંઈ. છોકરાને હાળો આવ્યો ને એ હાળો બની બેઠા રૂમમાં ને આ ભાભા ખુરશી નાખીને બે હું વાતો કરો છો? તમે લાઈન છે એ બંધ થઈ જાય કે બંધ કેમ થઈ ગયા? ભાઈ તમને નથી સંભળાવવાનું, તમે પાછા બીજું કંઈક બોલશો. કરાય જ નહીં કાંઈ. તમારા કપડાં ધોવાઈ જાય છે, તમારી પથારી થઈ જાય, તમારી થાળી પીરસાઈ જાય, તમને મેડિકલ મફત થઈ જાય છે. પછી તમને દુઃખ શેના છે? મનના દુઃખ. મને કોઈ પૂછતું નથી. ભાઈ તમને 60 વર્ષ પૂછો, બીજાને પૂછે. રહેતા આવડે ને ઘરમાં, એ મહેમાનની જેમ રહી શકો તમે, સદગુરુની જેમ રહેતા આવડે તો. માથા માર્યા કરો એટલે છોકરાને ગમે જ નહીં. છોકરાને હોવને ન ગમે. હા હું હોય જૂના જમાનાના ઠીંગડા માર્યા હોય, હાવણીઓ બાંધી હોય, કરકસર કરી હોય, હાઈફાઈ હોવ આવે ઘરમાં છોકરાની, એનો ઉછેર જુદો હોય, એનું ભણતર જુદું હોય. થોડું વાપરે, મોઢા ઉઠે, તાકે ઉડાવશે ને શેરી વાતો કરે. શેરીને બૈરા તરત કઈ આવે? એ બે બાજુ ઢોલકી વગાડવાવાળા મંત્રા હોય કેટલાય. કે ત્યારે હાવું આવું કહેતી હતી એટલે ઘરમાં ડખા કોણ કરાવે છે? રામના ભગવાનમાં કોઈ નહીં કરાવ્યા, મંત્રાય કરાવ્યા છે. તમારી દીકરી છે, શીખાયેલું હોપી દો એને, તમને સારી રીતે રાખશે, એ વાપરશે ને કમાશે નો ધણી. તમારે કેટલા વર્ષ રહેવું? પૈસા દેવા આવવાના તમે? અમુક રહેતા આવડે. વડીલોનું આમન્ય આપણે રાખવી જોઈએ. વડીલોને એની રીતે રહેવું. બધાને સેટિંગ કરતા આવડે. મીઠું ઘરમાં હોય, મરચું હોય, લીંબુ હોય, મોરસ, ખાટા, તીખા, ગળા બધું હોય. સેટિંગ કરો એમાંથી ટેસ્ટ આવે છે. ઘરમાં બધી ટાઈપના માણસો હોય એવી રીતે આપણે રહેવાનું કે બધાને હળી મળી અને એ આનંદ BAPS એક પરિવાર આપણો. કોઈ પણ સત્સંગીને મદદ હોય તો કરવી. હાજા માંદા ખબર જોવા જવું. જો ભણવાની કોકને બચારાને તકલીફ હોય તો ભણાવો છોકરાને. આ પણ થોડું તમારા છોકરા ફેલ ફતુર કરે, સત્સંગીની મદદ કરો, શ્રીજી મહારાજ રાજી થશે તમારી ઉપર. હું નથી કહેતો ને ઘરમાં ફ્રીજ લાવી દો, ટીવી લાવી દો, પણ એજ્યુકેશનમાં તો થોડીક મદદ કરો ને. નકરા પૈસા ભેગા કરીને શું કરવાના છે? મહારાજ રાજી થાય લેખે લાગશે. આપણે કેટલાય સત્સંગી બચારા લાચારી ભોગવતા હોય છે. આપણો પરિવાર છે. અમથા બોલે BAPS એક પરિવાર ગણો છો પરિવારમાં? તો ખાલી બોલવાનું છે પરિવાર. આત્મીયતા હોવી જોઈએ દરેક માટે. આ દરેક સત્સંગી સંસ્થાને ધર્મ એટલે આ બધું ભગવાન ભક્તો માટે આવ્યા છે. એક એક ભક્તની ભગવાને લાગણી કરી છે, પ્રેમ કર્યો છે, એના દુઃખમાં ભાગીદાર લીધા છે. બાપાએ એ જ કર્યું છે. તો આપણે પણ એવી રીતે બધાની જોડે હળી મળી અને સારો સત્સંગ કરીએ ને છેલ્લો જન્મ આપણો થાય